જુઓ છોકરાઓ, હું અહીંયા હવે જે મેથેમેટિક્સ લેવાનો છું ને અને જે લીધું છે એકદમ બેઝિક લેવલનું જ લીધું છે, કેમ કે હાવ લોઅર સ્ટુડન્ટ માટે અલગ કોર્સ, લેવલ સારું હોય એના માટે અલગ કોર્સ, એવું પોસિબલ નથી. પર્સનલાઇઝ એટલું બધું પોસિબલ નથી. એના કરતાં થોડુંક તમે કોઓપરેટ કરો કે ભાઈ ફાવટ સારી છે તો અમુક વસ્તુઓ સ્કીપ કરો. ભણાવવામાં પણ હું એ જ રીતે લઉં છું, એકદમ બેઝિક લેવલનું લઉં છું. અને કાલે જેમ કે આપણે ગઈકાલે કે પરમ દિવસે પહેલા સ્ક્વેર કરતા હતા, સ્ક્વેર રૂટ કાઢતા હતા, તો મેં બે રીતે કરાવ્યું. જેને સારી ફાવટ હોય આ રીતે કરે, ઓછી ફાવટ હોય આ રીતે કરે. સારી ફાવટ હશે ને ઓટોમેટિક સમય બચશે. જેને ઓછી ફાવટ છે એ પહેલાં હું જે શીખવાડું બેઝિક રીતે કરે, એમાં ફાવટ આવે એટલે એ જ પોતે ને પોતે મોટિવેટ થશે ઉપરના લેવલમાં જવા માટે. તો આપણે એ જ રીતે કરવાનું થાય છે. અત્યારે હું લઈશ, એવું બને કે કોઈ બાળકોને કંટાળો આવે કે સાહેબે બહુ નીચેથી ઉપાડ્યું છે, પણ મારે બધાને ઉપાડવાના છે એટલે હું નીચેથી જ ઉપાડીશ. એક પણ વસ્તુ એવી નહીં આવે છોકરાઓ ગણિતમાં કે જેની ચોખવટ નહીં થાય. તમને જે આ એક્સ ને કંઈ પ્લસ કરવું, કંઈ માઇનસ કરવું, આ જે બધી સમસ્યાઓ આવે છે ને, એ બધી જ સમસ્યાઓ સિવાય ક્યાંક હું ભૂલી જાઉં, તમને નહીં, તમે માની નહીં શકો. હું ગાડી હલાવતો હોય મને આવી કોઈ વસ્તુ યાદ આવે ને કે મારે તમને કેવું જોઈએ, એટલે હું શું કરું, મોબાઈલમાં વોટ્સએપ કરી દઉં મારા એક નંબરથી બીજા નંબર ઉપર. અને એ બધા પોઈન્ટ હું 2-4 વાર યાદ કરું ને એટલે મને પછી ભૂલાય નહીં. સમજાણું તમને? અને છતાંય કોઈ વસ્તુમાં તમને કન્ફ્યુઝન હોય ને, કાંઈ તો કોમેન્ટ કરી જ દેવાની છે. કેમ કે હું એવું ઈચ્છું છું કે સર્વાંગ સંપૂર્ણ એટલે સર્વાંગ સંપૂર્ણ. તમને કોઈ એ ગણિત અઘરું લાગે છે એનું કારણ શું છે ખબર? બેઝિક નિયમો વિશે વ્યવસ્થિત કોઈ સમજાયું જ નથી. સમજાયું છે તેથી તમે સમજવા તૈયાર નહોતા, અને હવે તમે ક્યાંય સમજવા જાઓ છો તમને કોઈ સમજાવતું નથી. વાંધો જ આ છે. એટલે મને ખબર છે તમને ક્યાં ક્યાં સમસ્યા છે, એટલે દરેક વસ્તુની હું ચોખવટ કરીશ. આજે તમે જોશો, જેને આવડે છે એને થોડું કંટાળાજનક લાગશે, લાઈવ લેક્ચર નહીં જુએ તો ચાલશે. બાકી એકદમ થોરલી ઝીરોથી, અને મનમાં કોઈ કન્ફ્યુઝન ના રહે, ડબલ માઇન્ડ ના થાવ, એવી રીતે ક્લિયર કટ ભાષામાં જ હું વાત કરીશ અને એ જ રીતે શીખવાડીશ. એટલે એમાં કોઈ પણ જાતનું તમને ક્યાંય અઘરું લાગશે જ નહીં. હું એવું નથી કહેતો હું ખાલી હેલું જ ભણાવું છું. ક્લાસ 3 સુપર ક્લાસ 3 લેવલ સુધીનું બધું જ લઈશ. રિઝનિંગમાં લીધું છે, મેથ્સમાં લઈશ, પણ ચાલુ કરીશ માઇનસથી, ઝીરોથી એની માઇનસથી. એટલી મને તમારે છૂટ આપવી પડશે, અને નહીં આપો તો મેં એ છૂટ લઈ જ લીધેલી છે. બરાબર છે? આપણે એ જ રીતે લઈ લેવાનું છે. ઘણા બાળકોને, આજે મને એક છોકરીની કોમેન્ટ હતી, સાહેબ કોર્સ મેં આખો વ્યવસ્થિત કરી લીધો છે, જૂનો કોર્સ, હવે સ્પીડની સમસ્યા છે. સ્પીડની સમસ્યા માટે મારી તમને એટલી જ સલાહ છે કે તમે વારંવાર આ વસ્તુ સાંભળો અને કરો. હું જેમ કહું છું કરાવું છું એમ જ કરો. સ્પીડ રાતોરાત નહીં આવે. આપણે જે રસ્તાઓ પકડ્યા છે એ ઓલરેડી શોર્ટકટ જ છે. આજે તમે જોશો ક્યાંય ઉતાવળ કરવાની જ નથી. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં. મેં તમને ડિસેમ્બર સુધીમાં કોર્સ પૂરું કરવાનું કીધું છે. ડિસેમ્બરની કદાચ 14 જાન્યુઆરી આવી જાય તો મારે ફેર નથી પડતો, અને તમને ફેર ન પડવો જોઈએ. ઘણાને કેવું હોય વેલિડિટી પતી જાય એ પહેલા પૂરું કરી દો. અરે બીજી વાર કોર્સ લઈ લેજે ને ભાઈ, નોકરી મળતી હોય તો આમાં કોઈ, હું તમને કહી શકું કે 70 માર્ક્સનું જે મેથ્સ રિઝનિંગ છે એમાં તમે ગામમાં તમારા કોઈ ભાઈબંધે ગમે એ ટ્યુશન લીધું હશે એના કરતાં તમે આગળ હશો. જેણે ટ્યુશન નહીં લીધું હોય ને એના કરતાં તમે આગળ નહીં હો, કેમ કે એણે એટલે જ ટ્યુશન નહીં લીધું હોય કે એનો એ સબ્જેક્ટ ખૂબ સારો હશે. તો સ્પીડ માટે આ જ વસ્તુ તમારે કરવાની થાય છે. ટાઈમે રિવિઝન કરો. લાઇનમાં બધા વિડીયો જોવાનો આગ્રહ ન રાખો. વિડીયો જોવાના છે, લાઇનમાં સમજાય પછી જ આગળ જાઓ. 2-3 વિડીયો જોયા રાખો વારંવાર. 2-3 વિડીયો સારા ફાવી ગયા, લખાઈ ગયું, પછીના જ 2-3 વિડીયો તમે લો. બરાબર છે? એટલે જેને લીધું છે શાંતિથી સાંભળવાનું છે, શાંતિથી કરવાનું છે. તો કરી દઈશું ચાલુ. ચલો, આજનો ઉપદેશ અહીંયા પૂરો થાય છે. હા, હવે ગઈકાલે મેં જે વસ્તુ શીખવાડેલી એની થોડી પ્રેક્ટિસ, મેં દાખલાઓ મારા ઘરના બનાવ્યા છે. અને એક બીજી ચોખવટ કરી દઉં, અહીંયા હું જે કાંઈ સિમ્પ્લિફિકેશન સાદા રૂપનો પ્રશ્નો કરાવું છું ને એની આ પતે ને પછી તમને પીડીએફ આપીશ. કેમ કે અત્યારે કેવું થાય છે કે હું અહીંયા તમને ભણાવવા માટે જે વસ્તુ નક્કી કરું છું ને એ રીતે દાખલાઓ બનાવું છું. કેમ કે હું તમને શીખવાડું અને તમને પ્રેક્ટિસ કરું, એ બે એકબીજાને અનુકૂળ હોવી જોઈએ, અનુરૂપ હોવી જોઈએ. મારા મનમાં જે વસ્તુઓ છે એને હું અહીંયા ઉતારતો જાઉં છું. હું કોઈના મનમાં હોય એના દાખલા લઈ આવું ને એને અનુકૂળ થઈને તમને શીખવાડું ને તો એમાં હું સારી રીતે ડિલિવરી ના કરી શકું. એટલે દાખલાઓ હું જાતે બનાવું, જે કાંઈ કરું છું તમે પાસામાં ને એમાંય જોયા હશે. તો એ વસ્તુની પાછળથી તમને પીડીએફ મળી જશે. એટલે આ રકમો લખશો નહીં તો ચાલશે.
હું તમને પીડીએફ આપી દઈશ, જેવું સિમ્પ્લિફિકેશન પતશે ને એટલે વ્યવસ્થિત પીડીએફ તમને આપી દઈશ, પછી તમે એની પ્રિન્ટ કઢાવી લેજો, બરાબર છે? એટલે ત્યાં સુધી કોઈ માગ ના કરે. તો અહીંયા તમને એને અનુકૂળ થઈને તૈયારી કરાવું છું, એટલો ભરોસો રાખજો, કશું છટકશે નહીં. અને ભૂલથી જો બાય ચાન્સ કાંઈ છટકી જાય તો તમારા ધ્યાનમાં કાંઈ આવે તો મને કહેજો. બેઝિક માટેની વાત કરું છું, ચેપ્ટરની વાત નથી કરતો કે સાહેબ આ મને નથી ફાવતું. માની લો કે ઘણા છોકરા છે તો 2x + x કરવું છે તો આ નથી આવડતું, હું આ શીખવાડીશ તમને. મારી અહીંયા સુધીની તૈયારી છે કે આમાં હું તમને કહીશ કે બે સરખા હોય એનું જ થાય, આંકડા હરે જ આંકડાનું થાય, એવું બધું કહીશ ત્યારે કરીશ, અને બહુ શાંતિથી કહીશ, એટલે ચિંતા ના કરતા. પણ તમને ક્યાંય બેઝિકમાં તકલીફ હોય ને તો મારો કાન તમારે પકડવાનો થાય છે, જ્યાં જે વસ્તુ નથી સમજાતી, બરાબર છે? ચલો તો કરીએ છીએ ચાલુ. ગઈકાલે મેં તમને કીધેલું કે ભાગાકાર અને ગુણાકારને અંદર પૂરી દેવાના, પ્લસ અને માઇનસને બહાર રાખવાના. તો તમે છોકરાઓ આ રીતે બનાવ્યું હશે, આવા જ દાખલા આવવાના, સમજી લો. અહીંયા આંકડા ખાલી મોટા હશે. થઈ ગયું કે નહીં? હવે બ્રેકેટના વહીવટ ઇન્ડિપેન્ડન્ટલી કરો. તમારે આનો વહીવટ કરવો હોય તો 12 × 3 અને છેદમાં આવે 6, 3 છેદ ઉડે તો 2, 2 × 6 = 12. ટૂંકમાં આખો વહીવટ પતી જાય. શું આવે? 6. હવે એવી રીતે 4 દુ 8 આ પતી જાય, અને આ 4 તેરી 12. ભાઈ આમાં કોઈ સમસ્યા હોય તો કહો. સાદું રૂપ આપતા તમને આ ખબર પડી એટલે આવડી ગઈ. હવે તમારે ખાલી ગુણાકાર ભાગાકાર જલ્દી કરવાના છે. એ આજે સમય રહેશે તો આજે હું તમને કરાવવાનો જ છું. બાહુબલીને બધું લાઈનમાં હું લિસ્ટ બનાવતો જ જાઉં છું. બનાવું છું ને ગોવિંદ? ચલો તો 6. અહીંયા શું છે આગળ નિશાની? માઇનસ, તો -8 અને પ્લસ કેટલા થાય? 12. પછી માઇનસ માઇનસ પ્લસ થાય ને એ લઈશું. ચલો થઈ ગયું. હવે આ કેમ કરવાનું? તો કે 12 માંથી 8 માઇનસ થાય તો 4, અને 4 ને 6 10. અહીંયા જવાબ આવશે તમારો 10. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન લઈએ. 4-5 ક્વેશ્ચન આવા કરશું. અહીંયા શું કરશું? તો કે આને બ્રેકેટ બનાવશો. ભાઈ જોજો હું કાંઈ ભૂલ કરતો હોઉં તો. આ બ્રેકેટ બરાબર બનાવ્યો છે, આ બ્રેકેટ બરાબર બનાવ્યો છે, અને આ બ્રેકેટ બરાબર બનાવ્યો છે. જેને નથી ફાવતું એને અગેન ચોખવટ કરું છું, જેને આ વસ્તુ ફાવે છે ડાયરેક્ટ કરે, મારી જેમ નાટક ન કરે. નાટક મારે એટલા માટે કરવા પડે છે કે અહીંયા ઘણા એવા નાના જીવ છે કે જેને ગણિતમાં કાંઈ આવડતું નથી. આ એના માટેથી હું નાટક કરું છું. ડન છે? ચલો તો આ 20 × 4 અને ભાગ્યા કેટલા થાય? 5. 5 ઉડે તો 4, ચોકે 16. એટલે અહીંયા લખશો તમે 16, અહીંયા લખશો 7 તેરી 21. દરેક બ્રેકેટની અંદર છેલ્લે એક સંખ્યા વધશે. આમાં એક સંખ્યા થઈ ગઈ, આ બધું કપાઈને એક બની ગઈ, આ એક. તમારે આ કામ કરવાનું. પછી બધાય નકુચા ખોલી નાખો. તો 40 -16 -6 અને +21. 16 ને 6 22. 21 માંથી 22 જાય એટલે -1. ના, નો મજા આવી. હું ફરીથી કરીશ. 21 માંથી 16 જાય તો 5, 5 માંથી 6 જાય તો -1. 1 માઇનસ થશે 40 માંથી, તો 39 આવશે. ડન છે? ચલો કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો. અગેન પૂરી દઈશું, અંદર બધાને વાખી દઈશું. ચલો થઈ ગયું કે નહીં? હવે જેટલા મેં બ્રેકેટ બનાવ્યા છે બાળકો, એની અંદર એક જ આંકડો રહેવો જોઈએ. આ હિસાબ કરવામાં હું નથી માનતો કે તમને કોઈ સમસ્યા હોય. 90. અહીંયા 6 × 7 અને ભાગ્યા 3 છે. હવે આ હિસાબ તમે કરો તો 3 દુ 6, 7 દુ ને 14. અહીંયા 2 છે ને 6 તેરી 18. આગળની નિશાની લઈ લો સીધી. માઇનસ, અહીંયા શું છે? પ્લસ, અને અહીંયા શું છે? માઇનસ. ચલો હવે શું કરશું? તો કે 90 છે, 90 માંથી 14 જાય 76 ને 2 78. 78 માંથી 18 જાય 78 માંથી 18 જાય એટલે કેટલા આવશે? 60. દેવાંશી બરાબર છે ભાઈ? આ સમજાય છે? મેં પ્રેક્ટિકલ જ તમને આપી દીધું. જે સમસ્યા તમને ખરેખર થાય છે, હું થિયરીની ભાષામાં વાત કરું એના કરતાં મેં પ્રેક્ટિકલ જ તમને આપી દીધું. તમારે આ જ રીતે કરવાનું. જેને નથી આવડતું એને, હો કૃષ્ણાબેન, આવડે છે એને આવું કાંઈ કરવાની જરૂર નથી. એકવાર ગરબા આવડી ગયા પછી મારું કોઈ સ્ટેપ તમારે ફોલો કરવાનું નથી થતું. પણ જ્યાં સુધી ગરબા ન આવડે ત્યારે તમારે હું કહું એમ જ કરવાના છે. અને હું કહું, હું ગરબા કરું તો કેવા કરું તમને કહું, તમારે કલ્પના કરવાની છે. તારક મહેતામાં ચંપક ચાચા કેવા ગરબા કરે એવા ગરબા મને આવડે છે. દાંત કાઢવા હોય તો છૂટ છે તમારે, બરાબર છે? ચલો, તારક મહેતામાં ચંપક ચાચા કરે એવા ગરબા મને આવડે છે. ચલો હવે એના પછીનું લઈશું. ચલો હવે અહીંયા મેં તમને કાઉન્સે આપ્યા છે. કાલે મેં તમને કીધેલું કે સૌથી પહેલા
આ લેવાનો, પછી કયો કૌંસ લેવાનો, આ લેવાનો, પછી કયો કૌંસ લેવાનો, આ, અને પછી કયો કૌંસ લેવાનો, આ. બીજી એક ચોખવટ કરી દઉં. બીજી એક ચોખવટ અત્યારે યાદ આવ્યું છે વચ્ચે. તો આમાં કઈ ફેર ખરો? મેં લખ્યું છે એમાં કઈ ફેર ખરો? આ બંને વચ્ચેનો ફેર શું છે? આ છે ને, આ બાળકો, આનો મતલબ થાય 22 ગુણ્યા 3 અને આનો મતલબ થાય 22.3. બરાબર છે. ઘણા બધાને ખબર હતી, અમુકને ખબર નહોતી. જો તમને કહી દો વચ્ચે ટપકું હોય ને તો એ ટપકાનો મતલબ થાય છે ગુણાકાર, અને નીચે ટપકું હોય ને તેનો મતલબ થાય છે ગુણાકાર પોઈન્ટ. આ ટપકું જુઓ, આ પોઈન્ટ છે, નીચે છે, અને આ વચ્ચે છે. ઇન્ટુ. હા બરાબર છે ભાઈ, ખબર પડી? તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ચોખવટ થઈ ગઈ. કાલ રાત્રે જ મને અચાનક આ યાદ આવ્યું હતું હાલવા નીકળો ને ત્યારે, કે આ કેવું જોશે, કેમ કે આ વખતે બીએમસી ભાવનગરમાં આવો એકાદો ક્વેશ્ચન હતો. ડન છે. ચલો હવે આપણે આ ગણશું. તો સૌથી પહેલા તમારે ખાલી આ બ્રેકેટ જ સોલ્વ કરવાનું છે. કરો છો. શું આવે? 2. હવે 2 અને આવી રીતે છે, જો આ રીતે. તો અહીંયા વચ્ચે કોઈ નિશાની નથી, પ્લસ નથી, માઇનસ નથી, મલ્ટીપ્લિકેશન નથી, ડિવિઝન નથી, એટલે આનો સીધો મતલબ થાય ગુણાકાર. ખબર પડી? આવી રીતે લખ્યું હોય 3 અને અંદર 2, તો આનો મતલબ થાય 3 દુને 6. પ્લસ માઇનસની માથાકૂટમાં આપણે ધીરે ધીરે પડશું, તમને ફાવે એમ. તો આ શું થાય? 2 દુ 4. એટલે હા ને, હું આ કાઢી જ નાખું છું. જોજો અહીંયા કેટલા આવે? 4. હવે તમારે પાસે આ રીતનું આખું છે, તો આ ગુણાકાર છે ને, એટલે પાછું હું આને પૂરી દઈશ અંદર. 12 ચોક 48. 48 માંથી 4 જાય તો 48 માંથી 4 જાય તો 44. એટલે આ આખે આખો બ્રેકેટ નીકળી જશે. નીકળી જશે ને. અહીંયા શું આવશે? 44. હવે 44 નો ગુણાકાર 2 જોડે થાય, કેમ કે વચ્ચે બ્રેકેટ છે એટલે ગુણાકાર છે. 44 દુ 88. તો 100 માંથી 88 જાય તો જવાબ શું આવશે? 12. છોકરાઓ બરાબર છે? તો આખો ક્વેશ્ચન આ રીતે હતો. જો હું ફરીથી ક્વેશ્ચન રાખું છું. હતો કે નહીં? ફરીથી લઉં છું. 5 - 3 એટલે 2, અને અહીંયા આવશે 12 ગુણ્યા 4. આને થશે બ્રેકેટ, આ રીતે થશે. અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 100. થઈ ગયું કે નહીં? હવે શું થશે? 2 દુને 4 એટલે આ થઈ જશે 4. આ 12 ચોક 48. 48 માંથી 4 જશે 44, એટલે આખો બ્રેકેટ થઈ જશે 44. તો 100 - 44 દુ 88. જવાબ આવશે 12. ભાઈ ફાવશે? ચલો આગળ લઈશું. હવે અહીંયા સૌથી પહેલા જુઓ 12 છે, તો પેલા હિસાબ એનો થશે. 5 માંથી 2 જાય તો પેલા આ જ હિસાબ કરવાનો. 3 7 માંથી, પછી હવે આ રહેશે. 7 માંથી 3 જાય તો 4. આવો કૌંસ છે. આગળ શું છે? 2. એની આગળ છે 6. છગડીયો કૌંસ 2 - 97. એટલે હા, હાલો હવે +4 અને આ રીતે છે કે નહીં? થઈ ગયું. હવે શું થશે? 4 દુને 8. હવે અહીંયા ક્યાંય કાંઈ વાંધા વચકા નથી, બધું પ્લસ માઇનસ છે. તો 6 4 10 ને 8 18. આ હિસાબ શું થશે? 18. 18 દુ 36. આગળ નિશાની જે છે એ એમનેમ રહેશે. શું આવશે? 36. અને પાછળ શું છે? +6. હા ને? 6 માંથી 36 જાય તો શું આવશે? 6 માંથી 36 જાય તો શું આવશે? 6 માંથી 36 જાય તો -30. તો 97 માંથી 30 જાય તો શું જવાબ આવશે? 67. તો આન્સર આવશે તમારો 67. ડન છે બાળકો? ચલો તો જઈશું આગળ. ચલો નેક્સ્ટ. હા, હવે અહીંયા આગળ વધીએ. થઈ ગયું? તો અમે જે ગઈકાલે તમને કીધું એ વસ્તુ અમે કરાવી. હવે મેં કાલે તમને કીધેલું કે કોઈ પણ વસ્તુ સામે જાય, આ બાજુ રહીએ, શું કરવું એના માટે. જુઓ છોકરાઓ, અહીંયા જ્યાં જ્યાં મેં ક્વેશ્ચન માર્ક આપ્યું છે, ઘણીવાર ક્વેશ્ચન માર્કની જગ્યાએ શેનો ઉપયોગ થાય? એક્સનો. ઘણીવાર એક્સની જગ્યાએ વાયનો. ટૂંકમાં આંકડા સિવાય કોઈ પણ વસ્તુ રકમમાં આપેલી હોય એ તમારે શોધવાની હોય. ક્વેશ્ચન માર્ક શોધવાનું હોય, ઘણીવાર એ આપ્યો હોય, ઘણીવાર બી હોય, ઘણીવાર એક્સ હોય, ઘણીવાર વાય હોય, ઝેડ હોય. ટૂંકમાં શોધવાનું શું હોય? તો કે આંકડા સિવાયનું.
ક્વેશ્ચન માર્ક હોય, ઘણીવાર ખાલી જગ્યા હોય, આટલી ખબર પડી ગઈ. તો આમાં તમારે શોધવાનું શું છે? ક્વેશ્ચન માર્ક. તો સૌથી પહેલી વસ્તુ જેને શોધવાનું હોય ને એ સ્થળ કાળ સમયથી પર હોય. શું? જેને શોધવાનું હોય, જેને શોધવાનું હોય, જેને શોધવાનું હોય, બ્રેકેટમાં લખું ક્વેશ્ચન માર્ક, ખાલી જગ્યા એક્સ એ વગેરે વગેરે. જેને શોધવાનું હોય તે માઇનસમાં કે ભાગાકારમાં ન હોવું જોઈએ. નિયમ નંબર 1 યાદ રાખજો, માઇનસમાં કે ભાગાકારમાં ન હોવું જોઈએ. જો હોય તો તેને સામે મોકલો. આની પહેલા હું 0 નંબરનો નિયમ જરૂર લાગશે ને તો કહીશ ભણાવતા ભણાવતા. પહેલું કામ થઈ ગયું. બીજું કામ, પહેલું સ્ટેપ આ છે, સમજી લેજો. આ સ્ટેપ 1 છે. સ્ટેપ 2 છે, જેને શોધવાનું છે તેને એકલું કરો, એકલું પાડવું. એકલું પાડવું એનો મતલબ શું થાય? એને અહીંયા રાખો, બાકીના બધાને સામે મોકલી દો. કરતા બનાવવો, હા એવો શબ્દ વાપરી શકાય, પણ એના કરતા હાવ દેશી ભાષામાં કહીશ કે જેને શોધવાનું છે તેને એકલું પાડવું, બાકીનું બધું સામે મોકલી દો. હવે કોઈ પણ વસ્તુ બરાબરની સામે જાય એટલે એની નિશાની બદલાય. કોઈ પણ વસ્તુ બરાબરની સામે જાય એટલે એની નિશાની બદલાય. કોઈ પણ વસ્તુ બરાબરની સામે જાય એટલે પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, ભાગાકારનું ગુણાકાર અને ગુણાકારનું ભાગાકાર થાય. આ તમને ખબર છે. તમને જે ડખા પડે છે ને સામે મોકલવામાં, એકબીજા 2-3 જણા કનેક્ટેડ હોય, એ ઝંઝટ હું ભાંગી નાખીશ. આ તો તમને ખબર જ છે બધી, સમજાણું? પણ એમાં થાય છે કેવું ખબર છે? આવી રીતે હોય ને, ક્વેશ્ચન માર્ક ગુણ્યા -3 ને +4 ગુણ્યા 6 ને બરાબર 18 ઓછા 4. તો હવે તમે સીધો ક્વેશ્ચન માર્ક અહીંયા માની લો કે ક્વેશ્ચન માર્ક એ તમારું માઇનસ છે, તો ક્વેશ્ચન માર્ક એકલો માઇનસમાં સામે ન જાય, એના ભેગો તગડોય જાય, તમને વાંધો અહીંયા પડે. આનું જ સિમ્પ્લિફિકેશન આપવાનું હોય ને તમારે, તો મેં શું કીધું છે તમને ખબર છે, ક્વેશ્ચન માર્ક માઇનસ હોય તો એને સામે મોકલો એટલે પ્લસ થઈ જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય, ક્વેશ્ચન માર્કને એકલું પાડવાનું, આ બધી તમને ખબર છે. પણ જ્યાં એ વસ્તુને એકચ્યુઅલ અમલમાં મૂકવાનું હોય ને ત્યારે ગામાખાન સમસ્યા થાય છે. આમાં જ છેલ્લી સમસ્યા થાય. હું તમને કહું સ્ટેપ ફોલો કરવાના થાય છે, સમસ્યા નહીં રહી એ પાકું. ડન છે? ચલો, તો આટલી વસ્તુ આ તો કદાચ કોઈને ન ખબર હોય તો મેં તમને કહી દીધી. એટલે આટલા કામ તમારે કરવાના થાય છે. ડન છે? ચલો લઈશું આગળ. સૌથી પહેલા સીધા સાદા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. માની લો કે આવી રીતે ક્વેશ્ચન છે, તો ક્વેશ્ચન માર્ક તમારું ટેવ પાડું છું તમને, માઇનસમાં નથી, ભાગાકારમાં નથી, ટૂંકમાં પ્લસ અને ગુણાકારમાં છે. તો ક્વેશ્ચન માર્કને ત્યાં રાખવાનું, એની જોડે જે કોઈ વસ્તુ છે એને સામે મોકલવાની. તો આ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? ક્વેશ્ચન માર્ક બરાબર 6 - 3, 3 સામે જશે, પ્લસ હતો એટલે માઇનસ થશે. તો જવાબ શું આવશે? 3. આ તમને આવડે છે, ક્યાંય પણ ડાઉટ હોય તો પૂછજો. હવે લઈશું આ ક્વેશ્ચન માર્ક બરાબર 6, આ 3 માઇનસ છે ને, એ ક્યાં જશે? સામે. તો શું થશે? પ્લસ. થઈ ગયા 9. હવે લઈશું આને છે ને ક્વેશ્ચન માર્ક બરાબર 6, અહીંયા શું છે નિશાની? ભાગાકાર. તો એ શું થશે? ગુણાકાર. જવાબ આવશે 18. ડન છે? એકદમ બેઝિક લેવલના 4 એક્ઝામ્પલ છે. હવે અહીંયા શું છે? આ જ છે, ખાલી લખવામાં ઘણીવાર પેપર સેટર આવી રીતે લખીને દે, તો આ ભાગાકાર જ કહેવાય. છેદમાં હોય ને એને ભાગાકાર જ કહેવાય. તો આ ક્યાં જશે? સામે. સામે જશે તો શેમાં જશે? ગુણાકારમાં. તો જવાબ શું આવશે? 6 તેરી 18. ડન છે? હવે લઈશું આને ક્વેશ્ચન માર્ક ગુણ્યા 3 બરાબર 6. તો આ ગુણાકાર છે ને,
તો એ સામે જશે તો શું થશે ભાગાકારમાં 6/3 તો આ છેદ ઉડે તો જવાબ શું આવે 2 સર 3 ઉપર હોય તો હા હરવે હરવે બરાબર છે તમારે રોશન પરમાર નક્કી કાંઈ કરવાનું થતું નથી નાની વસ્તુ સામે જાય એ કાંઈ નક્કી કરવાનું થતું નથી પૂછવું હોય એ પૂછો તમે નક્કી કાંઈ ન કરશો નક્કી હું કરીશ અર્પિતભાઈ થોડીક નિરાત રાખો એ પણ આવે છે હો પેલા ચલો લઈશું જો આગળ તે પૂછ્યું ને ઈ જ છે ડન છે ચલો લઈશું ક્વેશ્ચન માર્ક 6 માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર 3 6 માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર 3 હવે આને કરવું છે તો આમાં ક્વેશ્ચન માર્ક તમારું માઇનસમાં છે તો પેલા માઇનસમાં ન હોવું જોઈએ મેં તમને નિયમ નંબર 1 કીધો છે તો ક્વેશ્ચન માર્ક જ સામે જશે તો 6 બરાબર 3 વત્તા ક્વેશ્ચન માર્ક થઈ ગયું દરેક સ્ટેપ લખું છું પૂછું છું હા તો બરાબર હવે આ 3 સામે જશે ક્વેશ્ચન માર્ક એકલું રહેશે તો આ બાજુ ક્વેશ્ચન માર્ક ને રાખો તો 6 માઇનસ 3 બરાબર ક્વેશ્ચન માર્ક થશે તો 6 માઇનસ 3 એટલે કેટલા થશે 3 બરાબર ક્વેશ્ચન માર્ક આ તમારો જવાબ થશે હાવ લોઅર લેવલના સિમ્પલ ક્વેશ્ચન મેં લીધા છે લીધા ક્યાં મેં બનાવ્યા જ છે હવે લઈશું આને લખવું હોય તો આમ લખી શકો 6 છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર 3 હવે અર્પિત શું કરવાનું તો કે આ છેદમાં છે મેં કીધું હતું ને ભાગાકાર માર્ક માઇનસમાં હોય તો પેલા ક્વેશ્ચન માર્કને સામે મોકલવાનું આટલું જ યાદ રાખવાનું તો આ ઉઠીને જશે સામે તો 6 બરાબર 3 ગુણ્યા ક્વેશ્ચન માર્ક હવે આને એકલું પાડવા જો આને આમ લખ્યું ને તમે આ વસ્તુને તમે આ રીતે લખી શકો છો આનાથી કઈ ફેર નથી પડતો આમ લખો કે આમ લખો બે એક જ થાય છે તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો તમારો સમય બચવો જોઈએ પહેલી વસ્તુ તમારાથી થવું જોઈએ અને પછી તમારો સમય બચવો જોઈએ જો થઈ જતું હોય તો આવું નાટક કરવાની જરૂર નથી ડન છે ચલો હવે શું કરશું તો કે આ ક્વેશ્ચન માર્ક અહીંયા એમનેમ રહેશે આ તગડો છે એ આ બાજુ જશે હવે તમને એ થાય કે સાહેબ આ તગડો અહીંયા શેની હારે અહીંયા જુઓ ગુણાકારથી જોડાયેલો છે કોઈ હારે જોડાયેલો કોઈ પણ માણસ આગળથી જોડાઈ શકે છે પાછળથી જોડાઈ શકે છે આ શેનાથી જોડાયેલો છે ગુણાકારથી હા ને તો શું થાય ક્વેશ્ચન માર્ક બરાબર 6/3 બરાબર શું આવે 2 ઘણાને અહીંયા ડાઉટ ઈ આવવો જોઈએ કે 2 વત્તા 3 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 6 હોય સોરી આમ હોય તો શું થાય હવે આ તગડો શેનાથી જોડાયેલો છે તમને આ સમસ્યા જેને ગણિત નથી આવડતું ને એને થતી હશે આમાં તો વાંધો નહોતું તગડો એકલો જ હતો તગડાની આગળ હજી કઈ આંકડો હોય ને જો જવાબ આપે છે રોશન પ્લસ રોશન નહીં રાહુલ પ્લસ થી નથી આ ગુણાકારથી છે મને ખબર હતી તમારે લોચા પડશે આ જે ભૂલો તમે કરો છો હવે તમે આને તગડાને પ્લસ થી લ્યો ને એટલે જવાબ જ તમારો સાચો ન આવે સમજાણું તો એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ વ્યક્તિની આગળ અને પાછળ બે સંબંધો હોય ઘણીવાર આમે હોય 2 ગુણ્યા 3 વત્તા ક્વેશ્ચન માર્ક હોય ને તો કયો સંબંધ લેવાનો આગળ વાળો લેવાનો કે પાછળ વાળો ના એકેય નહીં આગળ પાછળ એકેય ન લેવાય ગુણાકાર ને ભાગાકાર હોય તો વિક્રમ પુરોહિત એકદમ પરફેક્ટ કોમેન્ટ કરી છે વચ્ચે ગુણાકાર ને ભાગાકાર હોય તો એક જ સંખ્યા લેવાની મેં કીધું છે કે નહીં તમને મેં કીધું છે કે નહીં ગુણાકાર વચ્ચે હોય કે ભાગાકાર હોય તો વચ્ચે એક જ સંખ્યા લેવાની મેં તમને કીધું છે ઈ જ નિયમ પકડો આમાં હું કહી શકું છું કે પેલો ભાવ ગુણાકારને આપવો શું છે અહીંયા પ્લસ શું છે અહીંયા માઇનસ તો પેલો ભાવ ગુણાકારને એટલે ગુણાકારનો સંબંધ કહેવાય શું છે અહીંયા ગુણાકાર શું છે અહીંયા પ્લસ તો કયો ભાવ આપવાનો ગુણાકારનો એવું હું તમને કહી શકું છું પણ મારે તમને નવી વધારે વસ્તુઓ નથી કહેવી થોડુંક કઈને બધું કરાવવું છે ક્યાંક થોડુંક લાંબુ પડે તો ભલે પડતું તો અહીંયા શું થાય તો કે આ એક જ સંખ્યા કહેવાય થઈ ગયું કે નહીં થઈ ગયું કે નહીં આમાં તમારે સામે મોકલવો હોય તો સૌથી પહેલા આ તો આમ જ રહેશે સમજી લેજો આગળ આવે છે હું શીખવાડવાનો જ છું હવે અત્યારે આપણે લઈ જ લીધું છે તો લઈ લઈએ 2 વત્તા 3 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 6 નથી ચલો 8 છે આ દાખલો ગણવો છે તો આ દાખલો તમારે કેવી રીતે ગણાય નેક્સ્ટ પેજ ઉપર આવશે નેક્સ્ટ પેજ ને જો અહીંયા ધીરે ધીરે ચાલુ થઈ ગયું આ દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણાય તો કે તમારે શું કરે ગુણાકાર કરી નાખો
આવડે ગુણાકાર કરતા 3 ગુણ્યા ક્વેશ્ચન માર્ક એટલે આમ થાય, વચ્ચેથી ચોકડી કાઢી નાખો એ જ તમને પીડા દે છે, અને +2 બરાબર શું થાય 8. આટલું આવડે? હવે તમારે આ એક જ સંખ્યા છે એટલે આ તો આમનામ જ રહેશે. હવે આ બગડો ક્યાં જશે? સામે. બગડો સામે જશે તો આ બગડાને સામે મોકલો તો એ શું થાય? -2. હવે 8 માંથી 2 જાય તો શું આવે? 6. 3 ક્વેશ્ચન માર્ક બરાબર 6 થયા, તો 1 ક્વેશ્ચન માર્ક બરાબર 2 થાય. તમને એમને આવડે, અને ન આવડતું હોય તો આ તગડો સામે જાય ને, આ બે વચ્ચે શું હતું? કાઢી નાખ્યું ગુણાકાર, એ પાછું પ્રગટ થાય 6/3. એટલે શું જવાબ આવે? 2. ભાઈ થોડો ઘણો ટપ્પો પડ્યો ખરો? તકલીફ અહીંયા જ છે ગામને, સમજી લેજો. તમને સમસ્યા અહીંયા જ છે. આપણે આ સમસ્યા આજે નીકળી જાય ને એટલે તમારો મારો બેયનો દાડો વસૂલ છે. જોગરાજ પુરોહિત ડન છે. ચલો તમે એક્ઝામ્પલો બનાવ્યા જ છે. ચલો ધીરે ધીરે આપણે ત્યાં જઈએ છીએ. એક્સ લઈ શકાય ને ક્વેશ્ચન માર્કની જગ્યાએ? મેં પહેલા જ કીધું ને કે ક્વેશ્ચન માર્ક છે, ઘણીવાર એક્સ હશે, ઘણીવાર એ હશે, ઘણીવાર ખાલી જગ્યાએ હશે, ઘણીવાર બીજી કોઈ નિશાની આપે કે આવી ચોકડી આપશે. બંને એક બાજુ ગુણાકાર ને બીજી બાજુ. અર્પિતભાઈ રાહ જુઓ ને, અથરા બહુ છે. થઈ ગયું? એકવાર મને મારું પૂરું કરવા દો, પછી કઈ રહી જતું હશે આપણે કરશું. હવે લઈશું આ. તો તમને મારો એક જ નિયમ યાદ હોવો જોઈએ કે વચ્ચે ગુણાકાર કે ભાગાકાર હોય એટલે આ કરી નાખો. થઈ ગયું? હવે આનું સાદું રૂપ આપી જ દો. 6 ચોક 24 કરી જ નાખો. કરી નાખશું. તમારે બીજી કોઈ ઝંઝટમાં પડવાનું જ નથી થતું. 6 ચોક 24 કરી નાખો. હા, નકર હું તમને એમ કહી શકું કે આ ઉપાડી નાખું સામે લઈ જાઉં. મારે એ કાંઈ સામે નથી લઈ જવું, સ્થળ ઉપર જ આપણે વસ્તુનો નિકાલ કરશું. આ કેટલા થાય? સોરી, હું આને આમનામ જ રાખીશ. તો 24 વત્તા ક્વેશ્ચન માર્ક બરાબર 32 થશે. હવે આ તો તમને મેં બેઝિકમાં જ શીખવાડી દીધું છે. તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય? 32 માઇનસ 24. તો શું જવાબ આવે? 8. લો થઈ ગયું. થઈ ગયું અર્પિત? હવે અહીંયા આ જો ગુણાકાર છે તો પૂરી દો અંદર. આપણે હવે કાયમ બધાને પૂરવાના જ છે, જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી. 6 ચોક 24 માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર 32. થઈ ગયું? હવે આ ક્વેશ્ચન માર્ક માઇનસ છે તો એ પેલા સામે જ હશે. તો 24 બરાબર 32, માઇનસની નિશાની છે તો શું થઈ જાય? પ્લસ. હવે આને એકલું પાડવું છે તો 32 હશે સામે. તો 24 માઇનસ 32 બરાબર ક્વેશ્ચન માર્ક. 24 માંથી 32 જાય તો જવાબ આવે -8. લો થઈ ગયું. 8 નહીં આવે, -8 આવે. મેં આ કીધેલું છે કે ગમે ત્યારે બાદબાકી કરવાની હોય ને તો સનાતન નિયમ એ છે મોટામાંથી જ નાનું માઇનસ કરવાનું. 32 માંથી 24 જાય તો 8, અને નિશાની હંમેશા મોટાની લાગે. ખબર પડી? સરવાળો કરવાનો હોય, સમાન નિશાની હોય તો સરવાળો થાય, વિરુદ્ધ નિશાની હોય, આ નિશાની કઈ કહેવાય? પ્લસ. વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય, સમાન નિશાની હોય તો હંમેશા સરવાળો થાય. અને નિશાની કોની લાગે? મોટાની. નો સમજાણું હોય તો હજી કહું. માની લો કે 15 વત્તા 13 કરવા છે, તો અહીંયા આગળ 15 એટલે પ્લસ જ હોય. i પ્લસ એટલે હંમેશા શું થશે? સરવાળો. અને મોટું કોણ છે? 15. એની નિશાની શું છે? પ્લસ. એટલે લખવાની જરૂર નહીં. હવે આ જ વસ્તુ હું આમ કહું -15 -13, તોય આ બેનો સરવાળો જ થાય, કેમ કે બેયની નિશાની શું છે? માઇનસની. નિશાની સરખી હોય એટલે હંમેશા સરવાળો થાય. જેને ન સમજાતું હોય યાદ રાખે. શું આવે? 88. અને નિશાની કોની લાગશે? મોટી સંખ્યાની. એટલે કેટલી આવશે? -15. હજી ત્રીજું એક્ઝામ્પલ લઈએ. 15 માઇનસ 13. તો આ નિશાની આગળ શું હોય? પ્લસ. એક પ્લસ છે ને એક માઇનસ છે. એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો શું આવે? માઇનસ. ના, એ નહીં. એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો હા માઇનસ આવે. તો મોટામાંથી જ નાનું બાદ કરવું. તો 15 માંથી 13 જાય તો 2, અને નિશાની હંમેશા મોટાની આવે. ખબર પડી? અહીંયા લખવું હોય તો લખાય. બંનેની નિશાની સરખી હોય તો શું કરવું? સરવાળો જ કરવો. હા. બીજું, બંને સંખ્યાની નિશાની અલગ હોય તો શું કરવું? બાદબાકી કરવી. જેને નથી સમજાતું એના માટે, બાકી બધાને ખબર છે. અને નોંધ શું? જવાબમાં મોટી સંખ્યાની જ
નિશાની લગાડવી. થઈ ગયું. આપણે કોઈ વસ્તુમાં ઉપેન્દ્રસિંહ બીજા તમે તમારી રીતે શબ્દો નક્કી કરો છો ને, તફાવત બફાવત ને એ બધામાં તમે ધંધે લાગવાના છો. દોઢા થશો ને એટલે મેં ચોખ્ખી ના પાડી છે, નક્કી તમારે નથી કરવાનું, નક્કી હું કરીશ. અને તમારે નક્કી કરવું હોય પેલા મને પૂછી લેવું, કેમ કે એના ભવિષ્યમાં શું ઇમ્પ્લિકેશન છે એ તમને ના ખબર હોય. બરાબર છે? એટલે આ જ શબ્દો પકડવાના. અહીંયા નિશાની લગાડવી એવો શબ્દ મેં વાપરો ને, હું અહીંયા એવું લખી શકું નિશાની લાગે. લાગે ને, જવાબમાં મોટી સંખ્યાની જ નિશાની લાગે. એ લાગે એવો શબ્દ લગાડ થાય ને, એની જગ્યાએ મેં લગાડવી એવો શબ્દ શું કામ વાપરો? આ તમારા મનને એક ચોક્કસ દિશા આપે. લાગે એટલે આવું હોય, અને લગાડવી એટલે તમને મેં કીધું છે કે તારે આમ કરવાનું છે, જો સમજી શકતા હોય તો. આ તમને છે ને એક સૂચના આપે છે, ઓલું તમને ખાલી જાણ કરતા એવું લાગે. જાણ તમને કરે, જાણ તો દુનિયા આખી તમને કરે, કરો છો ક્યાં? તમને કોઈ કીએ એમ તમે કરો. તો મેં તમને એ જ રીતે જોજો, મારી દરેક ભાષા જોજો તમે. અહીંયા શબ્દ લાગે આવે ને લગાડવી આવે, બે શબ્દ આવે, પણ ઇન્ટેન્સલી મેં લગાડવી જ લખ્યું છે. બરાબર છે? એટલે થોડુંક માઇનોરલી છે ને આ ઓબ્ઝર્વ કરતી જવાની. આદિત્ય ગબુ ડન છે. ચલો, તો આ તમને ખબર પડી. હજી અહીંયા આવી રીતે હોઈ શકે, -15 + 13. કાંઈ વિચારવાનું નથી, આ માઇનસ છે ના પ્લસ છે, એટલે બેયની નિશાની ઉલટી છે, એટલે 15 માંથી 13 માઇનસ જ કરવાના, મોટામાંથી નાનો બાદ કરવાનો. થઈ ગયું ને? બંને સંખ્યાની નિશાની અલગ હોય તો મોટામાંથી નાનાની બાદબાકી કરવી. તો મોટો કોણ છે? 15. 15 માંથી 13 જાય તો 2 આવે કે નહીં? નિશાની મોટાની લાગે, મોટાને માન હોય. હા કે નહીં? ડન છે. ચલો, તો આ વસ્તુને ખબર પડી ગઈ. સેમ આપણે હતા ત્યાં પાછા જઈએ. હવે અહીંયા જુઓ, 24 પ્લસ છે ને 32 માઇનસ છે, તો આપણે મોટામાંથી જ નાનો બાદ થાય. 32 માંથી 24 જાય તો 8 આવે. તમને આવડે છે. નિશાની આ બે માંથી કોની લાગે? મોટાની, એટલે -8. આ તમારો જવાબ. ડન છે. ચલો, તો જઈશું આગળ. હાલો, પછી આ લખી લેજો. ધીરે ધીરે બધું જ મેં લઈ લીધું છે, જેટલું તમને આવવાનું છે એટલું. બરાબર છે? પીડા તો આથી વધારે આપી શકાય છે. હવે આ લઈશું. તો આને લખો તમે, તો કેમ લખશો? 6 × 4 છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર 3 થાય. હવે તો કે આને હજી કોઈ હળી ન કરે. આ હિસાબ તમે કરી શકો છો ને? આ હિસાબ પેલા કરી નાખો. બ્રેકેટ આવે ને આમાં. તમારું કામ, તમારો ધર્મ જ આ છે, જેટલું થાય એટલા આંકડા ઓછા કરો. 6 × 24 છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર 3. પછી તો હા મામે હું પતંગો ચગાવીશ, હા મામે કાપા કાપી કરશું, પણ એ ધીરે ધીરે. આ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે ક્વેશ્ચન માર્ક ભાગાકારમાં છે, તો એને ક્યાં મોકલશો? સામે. એટલે ક્વેશ્ચન માર્ક અહીંથી કપાઈને સામે આવશે, એટલે ગુણાકારમાં આવશે. હવે શું થયું? તો કે ક્વેશ્ચન માર્કને એકલું પાડવાનું છે, તો 3 છે એ સામે જ હશે. તો આ 3 કાપીને અહીંયા આવે. ઘણા ડાયરેક્ટ આમથી આમ અવર કરી લે છે, એમ જ હોય. હું કહીશ ધીરે ધીરે, પણ જેમ જેમ તમે શીખતા જશો, જેમ જેમ તમને ફાવટ આવતી જશે ને, એમ હું કહેતો જઈશ. અત્યારે તમારે આમ જ કરાય. ફાવે છે અવર સીધું તગડો અહીંયા ને અહીંયા બે એકબીજાની જગ્યા બદલાવી શકે. થઈ ગયું. તો હવે 3 ઉડે તો શું આવે? 8. ટૂંકમાં આનો જવાબ આવશે 8. ડન છે. હવે એના પછીનો ક્વેશ્ચન છે, તમારે આ હિસાબ કરી જ લેવાય. 6 × 24 બરાબર 1 છેદમાં ક્વેશ્ચન માર્ક. હવે આ છેદમાં છે તો એ ક્યાં જશે? સામે જશે. હવે આને એકલું પાડવું છે, તો આ 24 કપાઈને ક્યાં આવશે? અહીંયા. તો આ સીધે સીધો આવી ગયો તમારો જવાબ. ક્વેશ્ચન માર્ક બરાબર થશે 1 છેદમાં 24. ડન છે. ચલો, હવે લઈશું આ લઈશું. ચલો, તો હવે અહીંયા તમે આમ બ્રેકેટ બનાવશો. ગમે ત્યારે કોઈ પણ આંકડા સિવાયની વસ્તુ હોય, એટલે આંકડા સિવાયની વસ્તુ છે, એની હારે ગુણાકારમાં કાંઈ પણ લખેલું હોય ને, તો વચ્ચેની આ નિશાની કાપીને આને આમ લખી નાખવાની. લખું મોટા અક્ષરે? જોજો. 2 × ક્વેશ્ચન માર્ક હોય તો આને આમ લખું. ખબર પડી? 4 × x હોય તો આને શું લખવાનું? 4x લખવું. પેલો કોઈ ઝંઝટ જ ન રહી. હા, બે ભેગા થઈ ગયા. બરાબર છે? તમારે કોઈ વિચારવાનું જ નથી, આવી રીતે લખેલું એટલે આમ જ કરવાનું.
આમ લખ્યું હોય કે 4 માઇનસ ક્વેશ્ચન માર્ક તો આને એમ જ લખવાનું, આમાં કાંઈ નહીં કરવાનું, આ એમને જ રહેશે. ગુણાકાર વચ્ચે હોય તો એ બેને ભેગા કરી દો. એને હમણાં કોઈ તમારામાંથી કોઈ કોમેન્ટ કરી હતી કે બંનેને એક જ સંખ્યા ધારવી, ભલે મેં કીધેલું છે પણ અત્યારે મને ટાઈમલી યાદ કરાવ્યું. તો આ બેન ભેગું કરી દો, આ બેન ભેગું કરી દો. થઈ ગયું કે નહીં? ચલો તો લઈશું ફરીથી પાછા હતા ત્યાં. હા છે ને આવું, તો અમે ભેગું કરી દીધું. હવે આ હિસાબ તમને આવડે છે, બ્રેકેટના હિસાબ તમારે કાયમ જે તે હોય ને એનો સ્થળ ઉપર નિકાલ કરવો. તો આ કેટલો થાય નિકાલ? 20 થાય ને. ચલો પછી શું આવે? પ્લસ 2 ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય? 24. હવે આ બે ભેગા જ છે, એને છૂટા જ નથી પાડવાના થતા. હવે આ 20 ક્યાં જશે? સામે. 20 સામે જશે બાળકો તો શું થશે? માઇનસ. તો 2 ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે? 4. હવે આનો છેલ્લે વારો કાઢવાનો. તો આ 2 આને કાપે તો શું જવાબ આવે? 2. તો ક્વેશ્ચન માર્ક બરાબર જવાબ શું થશે? 2. લો થઈ ગયું. ગૌરવ બરાબર છે. યસ પલસી બરાબર. એટલે સમજાય છે હું શું કહું છું? આથી અઘરા સિમ્પ્લિફિકેશનો તમારે આવવાના નથી. સિમ્પ્લિફિકેશન બધે આવવાના છે. કાં તો સ્પેસિફિકલી સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચન પૂછાશે, અને અથવા તો તમે જે રકમવાળા દાખલા ગણો છો એમાં તમારું સ્પીડ અને ટાઈમ હોય, ટાઈમ અને વર્ક હોય, નળ અને ટાંકી હોય, ક્ષેત્રફળ હોય, સરેરાશ હોય, બધામાં ગણતરીઓ આ જ રીતે કરવાની આવશે. ઉતરે છે ગડે. ચલો હવે લઈશું આ થોડુંક લાંબુ કર્યું. તો કે તમારો ધર્મ તમને એમ કહે છે આને આમ કરો, આને આમે નથી કરવું, આને તો સોરી હું નીચે લખું 5 ગુણ્યા 4 છે -2 અને ક્વેશ્ચન આ તો ભેગું જ કરી દેવાનું બરાબર 5 ગુણ્યા 2. હું ભલે સ્ટેપ વધારું, તમે આમાંથી મોઢે વધારે કરી શકતા હોય તો કરજો. હવે આ હિસાબ શું થાય? 20 -2 ક્વેશ્ચન માર્ક બરાબર 10 આવું થાય. હવે આ ભાગ માઇનસ છે, આ એક જ સંખ્યા છે ક્વેશ્ચન માર્ક વાળી, એ શું છે? માઇનસ. તો એને સામે લઈ આવો તો 20 બરાબર 10 સામે જાય તો શું થાય? પ્લસ. હવે આને એકલું પાડવું છે તો 10 સામે જાય તો 20 - 10 બરાબર 2 ક્વેશ્ચન માર્ક થાય. મેં ઘણા બધા સ્ટેપ કર્યા. થઈ ગયું? શિલ્પાબેન એમ કહે છે બ્રેકેટ વાળી મેથડ બેસ્ટ. હા એ મને ખબર છે, દરેક જગ્યાએ મારે આવું જ કંઈક નાનું નાનું લઈ આવવાનું છે કે જે તમને સીધું ચશ્મા ન પહેરે દેખાતું નહીં, સીધું મંડે દેખાડવા. હવે 20 માંથી 10 જાય તો 10, તો 10 બરાબર આ ક્વેશ્ચન છોકરાઓ મોઢે ગણે છે, મેં આટલા સ્ટેપ કર્યા છે જાણી જોઈને. હવે તો કે આ બગડો સામે જાય તો છેદમાં જાય તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય? 5. સોલંકી શિવાંગી -5 ના થાય બેટા, તમે કંઈક ભૂલ કરી છે. જોઈ લો હરખી રીતે, ફરીથી જોઈ લેજો, ન સમજાણું હોય તો પૂછી લેવાનું. પણ આ વસ્તુમાં ક્યાંય પણ તકલીફ રહેશે તો નહીં ચાલે. તો જવાબ શું આવશે? 5. એટલે સમજાણું. તો આ હતું આપણું સિમ્પ્લિફિકેશન. શું હતું બાળકો? સિમ્પ્લિફિકેશન હતું. તો મેં તમને એક શસ્ત્ર આપ્યું. હવે આપણે જઈશું ધીરે ધીરે દાખલા ગણશું. એમાં બધી વસ્તુઓ કહેતો જઈશ. મેં કીધું ને કે ધીરે ધીરે મારે ક્યાં તમને લઈ જવાના છે મને ખબર છે. હા ને? તો આપણે ગણશું. પેલી મેથડ આપણે શીખવા જઈ રહ્યા છીએ છેલ્લો અંક. છેલ્લો અંક એટલે શું? હું તમને એક પ્રશ્ન પૂછું કે 613 ગુણ્યા 712, 613 ગુણ્યા 712 હું પૂછું કે આનો ગુણાકાર કરીએ, આખો ગુણાકાર આપણાથી નથી થવાનો, આનો ગુણાકાર કરીએ તો છેલ્લે જવાબમાં શું આવશે? તો એના માટે શું છે? આમ તો તમને આવડે જ છે, આનો છેલ્લો આંકડો ટાર્ગેટ કરવાનો, આનો છેલ્લો આંકડો ટાર્ગેટ કરવાનો અને એ બેનો ગુણાકાર કરો. 3 દુ ને 6, છેલ્લે 6 આવશે. મોબાઈલમાં કેલ્ક્યુલેટરમાં ગણવું હોય તો ગણી લેજો. ડન છે? હવે હું તમને એમ કહું કે 618 ગુણ્યા 424 તો છેલ્લો આંકડો શું આવશે? તો કે તમે 8 અને 4 નો ગુણાકાર કરશો. 8 ચોક 32 એટલે છેલ્લે 2 આવશે. ઘણા આમ લખે 32 અને છેલ્લેથી બીજો તગડો આવે. નો આવે હો. 8 ગુણ્યા 4 નો બગડો જ આવે. આગળ 8 ચોક 32 કરો ને એમ કહો છેલ્લેથી બીજો આંકડો તગડો આવે તો એ નો આવે. કંઈક આવશે, કંઈક નહીં આવે. ખબર પડી? નિયમ પ્રમાણે કહી ના શકાય. એક એક આંકડો લીધો હોય એટલે એક જ આંકડો કહી શકો. બેયના બબે આંકડા લીધા હોય તો માત્ર 2 જ આંકડા કહી શકો. એટલે તમારે જેટલું કીધું છે એટલામાં જ વિચારવાનું છે. આગળ દોઢા ના થતા, નહીતર ધંધે લાગશો, ખોટું પડશે. ઉતાવળું તો ક્યાંય થવાનું જ નથી. બરાબર છે? તો 8 ચોક 32 નો શું આવે? બગડો. તગડો નહીં આગળનો લેવાનો.
તો ગુણાકારમાં છેલ્લો આંકડો ફાવે. સરવાળો કહું 1847 વત્તા 1352 તો છેલ્લો આંકડો શું આવે? તો કે તમે 7 અને 2 નો સરવાળો કરશો 9 કરશો. હું તમને એમ કહું કે 40 વત્તા 20.2 આમાં છેલ્લે શું આવે? આમાં છેલ્લે શું આવે? 2 આવે. આવે ને? કેમ કે આ સરવાળો તમે જો આ રીતે કરો ને 40 પછી અહીંયા પોઈન્ટ અને અહીંયા શું કરશો 0 20.2 આવું કરશો. ગમે ત્યારે બાળકો સરવાળા કરવા હોય ને 3.4 વત્તા 4.48 અને વત્તા 5.624 આમ કરવું હોય તમારે. અહીંયા 13 છે નહીં 213 છે, અહીંયા 14 છે. માનો કે આનો સરવાળો કરવો છે આ સંખ્યાનો, એકદમ બેઝિક વસ્તુ છે. તો કેવી રીતે કરવાનું? સૌથી પહેલા 213.4 લખી નાખ્યા. હવે એની નીચે આ સંખ્યા લખશો તમે. આ સંખ્યા ક્યાંથી ચાલુ કરવાની? શું અહીંથી ચાલુ કરવાની? શું અહીંથી ચાલુ કરવાની? ના, પોઈન્ટ નીચે પોઈન્ટથી ચાલુ થાય. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે. જેમ માટલા ઉપર માટલું આવે ને એમ ટપકા નીચે ટપકું આવે. બીજા બધા આગળ પાછળ એની લંબાઈ પ્રમાણે સેટ થાય. ટપકા પછી કેટલા છે? 48. તો અહીંયા લખો 48. ટપકાની આગળ કેટલા છે? 14. તો અહીંયા 4 અને અહીંયા 1. થઈ ગયું ને સેટિંગ? હવે અહીંયા કાંઈ નથી તો શું કરવાનું? 0. અહીંયા કાંઈ નથી તો શું કરવાનું? 0. આમ તમને ખબર જ છે. હવે લઈશું આ પાછું ટપકા નીચે ટપકું. ટપકાની આગળ શું છે? 5. ટપકાની પાછળ શું છે? 624. થઈ ગયું કે નહીં? હવે તમારે આવા જીરા ન કરવા હોય તોય ચાલે, એમનેમ સરવાળા કરી શકો. સરવાળો કરતા તમને આવડે. મારું કામ છે આ સિસ્ટમ તમને એકવાર બતાવવાનું. આમ તો બધાને ખબર જ છે. અહીંયા નિશાની પ્લસ હોય માઇનસ હોય જે નિશાની હોય તમારે કરવાની થાય, પણ ગણતરી આ રીતે થાય. બરાબર છે? તો આ થઈ વાત. હવે એ જ રીતે અહીંયા મેં લખ્યું. આનો શું કરવાનો? તો સરવાળો. તો છેલ્લે શું આવે? 2. ખબર પડી? હું તમને બીજો ક્વેશ્ચન પૂછું. 18 - 10 તો છેલ્લે શું આવે? છેલ્લો આંકડો શું આવે? 8. આ પણ તમને ફાવે? ફાવે છે કે નહીં? તમને ગુણાકાર આવડે, તમને સરવાળા આવડે, તમને બાદબાકી આવડે. હજી બાકી શું રહ્યું? ભાગાકાર. માની લો કે 1842 છે. અરે 1842 છે. ચલો, અને ભાગ્યા 146 કરીએ. આના છેદ ઉડતા નથી, પણ માની લો કે છેદ ઉડતા હોય તો છેલ્લે શું આવે? છેદ ઉડતા હોય તો છેલ્લે શું આવે તમે કહી શકો, નહીતર ના કહી શકો. આ પહેલા કહી દો. છેદ ઉડતા હોય તો છેલ્લે શું આવે? તો કે અહીંયા શું કરવાનું હું તમને શીખવાડું. છેદના છેલ્લા આંકડાનું ટેબલ બોલવાનું. આ યાદ રાખી લેજો. છેદના છેલ્લા આંકડાનું ટેબલ બોલવાનું અને અંશનો છેલ્લો આંકડો લાવવાનો. એટલે કે 6 નો ઘડિયો બોલવાનો. 6 એકા 6, 6 દુ 12. છેલ્લે બગડો આવ્યો કે નહીં? કેટલાય આવ્યો? 6 દુ 12. તો જવાબમાં અહીંયા શું આવશે? 2. હજી તમે બોલશો તો આગળ હજી તમને દેખાશે 6 સત્તા 42 નો બગડો. ટૂંકમાં 6 ના ઘડિયામાં બગડો 2 વાર આવે. 6 દુ 12 થાય અને 6 સત્તા 42 થાય. એટલે જવાબમાં કાં છેલ્લે 2 આવે ને કાં છેલ્લે 7 આવે. એટલે સમજો છો? જો આપણે થોડીક આની હરખી પ્રેક્ટિસ કરીએ પછી આ જ લાઈન ઉપર આપણે બાહુબલીએ શીખવાની થશે. બરાબર છે? ચલો, હું કહું ઉપર તગડો છે અને નીચે સાતડો છે. ટૂંકમાં ઉપર જે સંખ્યા છે એમાં છેલ્લો આંકડો તગડો છે, આગળ હશે. સમજાણું? નીચે જે સંખ્યા છે એમાં છેલ્લો આંકડો 7 છે. બરાબર? આના છેદે ઉડે છે. અત્યારે હું જેટલા એક્ઝામ્પલ આપું એ બધામાં આ શરત કોમન છે. તો જવાબમાં છેલ્લો આંકડો શું આવે? શું કરવાનું? 7 નો ઘડિયો બોલવાનો. છેદના છેલ્લા આંકડાનો ઘડિયો બોલવાનો. અંશનો છેલ્લો આંકડો 3 લાવવાનો. તો 7 ના ઘડિયામાં 3 ક્યાં આવે? 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21 એમ બોલશો તો 7 નવા 63 માં છેલ્લે 3 આવશે. તો આનો જવાબ શું આવે? 9. ફાવે? થોડીક આની પ્રેક્ટિસ કરશું. માની લો કે ઉપર 1 છે અને નીચે 9 છે. ચલો કોમેન્ટ કરો. ઉપર 1 છે નીચે 9 છે. 9 ના ઘડિયામાં 1 ક્યાં આવે? તો કે 90 81. તો આમાં જવાબ આવશે 9. માની લો કે ઉપર 4 છે ને નીચે 3 છે. કેનો ઘડિયો બોલશો? 3 નો. શું લાવશો? 4. તો 3 ×
24 માની લો કે ઉપર 7 છે અને નીચે 9 છે. કોનો ઘડિયો બોલશો? સ્મિત થાનકી. મન પડે ત્યાં આવે ગડબો. 9 નો ઘડિયો બોલશો અને 7 લાવશો. 9 તેરી 27. તો જવાબમાં શું આવશે? 3. ફાવે? ચલો હજી આગળ જઈએ. માની લો કે ઉપર 2 છે અને નીચે 9 છે. ઉપર 2 છે અને નીચે 9 છે. તો શેનો ઘડિયો બોલશો? 9 નો. લાવવાનું શું છે? 2. તો 9 અઠ્ઠા 72. પાકું? ઉપર માની લો કે 9 છે અને નીચે માની લો કે 7 છે. શેનો ઘડિયો બોલશો? 7 નો. લાવવાનું શું? 9. તો 7 7 49. એટલે આ મિકેનિઝમ સમજાઈ ગઈ? એક્ઝામ્પલ આટલા બહુ થઈ ગયા કે વધારે આપવા જરૂરી છે? બરાબર છે? તો થઈ ગયું કે નહીં? બસ તો આટલું થઈ ગયું. બરાબર છે? હવે આપણે આગળ જઈશું. ચલો ઉપર 4 રાખશું અને નીચે શું રાખશું? 2. શું કરશું? ઉપર 4 અને નીચે 2. હવે 2 નો ઘડિયો બોલવાનો છે અને 4 લાવવાના છે. તો તમે જોશો કે 2 ના ઘડિયામાં 4 2 માંય આવે 7 માંય આવે. 2 દુ 4, 2 સત્તા 14. માત્ર છેલ્લા આંકડામાં રસ રાખવાનો. તો જવાબ શું આવશે? 2 અને 7. માની લો કે ઉપર 8 છે નીચે 6 છે. તો શેનો ઘડિયો બોલશું? 6 નો. શું લાવવાનું? 8. તો 6 તેરી 18 અને 6 અઠ્ઠા 48. થઈ ગયું? માની લો કે ઉપર 4 છે અને નીચે 8 છે. શેનો ઘડિયો બોલશું? 8 નો. 8 તેરી 24 અને 8 8 64. ઉપર 4 છે અને નીચે 6 છે. શેનો ઘડિયો બોલશો? 6 નો. શું લાવશો? 4. 6 ચોક 24 અને 6 9 54. ડન છે? એવું બને કે ઉપર 8 હોય નીચે 8 હોય. ઉપર 8 હોય નીચે 8 હોય. તો 8 એકા 8 અને 8 છક 48. થઈ ગયું? હવે તમે જુઓ અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ હતા બધાયમાં જવાબમાં છેલ્લો આંકડો 1 માં જ આવતો હતો. જુઓ અહીંયા 1 છે, અહીંયા 1 છે, બધાયમાં 1 1 છે. જ્યારે આ પેજ ઉપરના બધા એક્ઝામ્પલ જુઓ તમે તો કેટલા ઓપ્શન મળે છે? 2 2. આવું ક્યારે થાય? તો કે સીધું ટૂંકમાં યાદ રાખવું હોય તો ઉપર નીચે બંને બેકી હોય. શું? ઉપર નીચે બંને બેકી હોય તો જવાબમાં 2 ઓપ્શન આવે. પહેલો જે ઓપ્શન આવે એમાં 5 ઉમેરતા બીજો ઓપ્શન આવે. જૂના સેટિંગો કન્ટિન્યુ છે. પહેલો જે ઓપ્શન હોય એમાં 5 ઉમેરો. જો પહેલો ઓપ્શન 3 આવ્યો ને તો બીજો ઓપ્શન શું આવ્યો? 8. કેટલા ઉમેર્યા? 5. પહેલો ઓપ્શન 2 આવ્યો તો બીજો ઓપ્શન શું આવ્યો? 7. તો યાદ રહેશે? લાસ્ટ ડિજિટ થી કરતા છેદનો છેલ્લો અંકનો ઘડિયો બોલવાનો, અંશનો છેલ્લો અંક લાવવાનો. સામાન્ય રીતે 1 ઓપ્શન મળશે. પરંતુ જો બંને આંકડા ઉપર અને નીચે અંશ અને છેદ બંને આંકડા બેકી હોય તો 2 ઓપ્શન મળશે. પહેલા ઓપ્શનમાં 5 ઉમેરવાથી બીજો ઓપ્શન મળે. હિસાબ ક્લિયર છે? તો આવી રીતે થશે. હવે હું તમને એમ કહું કે ઉપર 3 છે નીચે 2 છે તો આ છેદ જ ન ઉડે. કદી એકી સંખ્યાને બેકી સંખ્યાથી ભાગી ના શકાય. કદી એકી સંખ્યાને બેકી સંખ્યાથી ભાગી ના શકાય. એટલે છેદ જ ન ઉડે. આ લાસ્ટ ડિજિટથી થાય જ નહીં. લાસ્ટ ડિજિટથી ભાગાકાર એ જ વસ્તુ ના થાય જેના છેદ ઉડતા હોય. બરાબર છે? એટલે મને કઈ કાયદો ના દેખાડતા. ઘણી વાર છોકરા કોમેન્ટ કરતા હોય છે એટલા માટે કહું છું. ચોખવટ એટલા માટે કહી કે થાતું ન હોય એમાં કોઈ ટ્રીક ના ચાલે. બરાબર છે? ચલો તો થઈ ગયું. હાલો હવે લઈશું થોડા ક્વેશ્ચન્સ. તમને સિમ્પ્લિફિકેશન એ ફાવવા માંડ્યું છે. કઈ ગુણાકાર કરવો, કઈ ભાગાકાર કરવો, કોને પહેલા કરવો, કોને પછી કરવો. તમને લાસ્ટ ડિજિટની પણ મેં પ્રેક્ટિસ કરાવી છે. તો માત્ર આટલી જ વસ્તુનો ઉપયોગ થાય એવા આપણે દાખલાઓ કરશું. ચલો આ દાખલો છે તો અહીંયા શું છે? 4 અને અહીંયા શું છે? 9 અને વચ્ચે શું છે? ગુણાકાર. 9 ચોક 36. છેલ્લે 6 વાળો જવાબ આવે. ફટાફટ આપણે લઈશું પણ પ્રેક્ટિસ કરશું ભરપૂર.
અને વેરાયટી ઓફ ક્વેશ્ચન હશે, દરેક પ્રત્યેક ક્વેશ્ચન બદલાશે. અહીંયા બે સંખ્યા છે, પછી 3 સંખ્યા છે, પછી ટકા છે, એમ પૂરેપૂરી વેરાયટી લાવવાની છે, એટલે તમને એક્ઝામમાં કોઈ સમસ્યા ના આવે. ડન છે. ચલો અહીંયા 8 અને 3 નો ગુણાકાર કરો, 8 તેરી 24, તો છેલ્લે શું આવે 4. બસ થઈ ગયું. હવે કોઈ અત્યારે એવા વાંધા વચકા ન કાઢે 4 વાળા 2 હોય તો 4 વાળા 4 હોય, 2 નહીં, તણપાવ. મને તો બધી ખબર પડે છે ને બધું ફાવે છે, પણ તમારાથી પહોંચાણ થવું જોઈએ ને, એટલે ધીરે ધીરે હું તમને એક લેવલ સુધી લઈ જઈશ, એથી ઉપર તો નહીં જ લઈ જાઉં. બેંકની પરીક્ષા હોય તો એમાં ભણાવવાનો એટીટ્યુડ મારો આખો અલગ હોય, અહીંયા આપણો એ રીતે હોય, પણ જેટલું જરૂરી છે એટલું આપણે અવશ્યપણે કરશું. ચલો એના પછીનો દાખલો, ગુણાકાર કરશું. 6 36 એટલે 6, 6 તેરી 18, એટલે છેલ્લે શું આવે 8. કેટલા પોઈન્ટ આવશે એ પણ તમને ખબર પડવી જોઈએ. ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય. વચ્ચે જુઓ ગુણાકારની નિશાની છે, તો આમાં જેટલા પોઈન્ટ છે એનો સરવાળો થાય. આમાં કેટલા પોઈન્ટ છે 1, આમાં કેટલા પોઈન્ટ છે 1, તો ટોટલ કેટલા પોઈન્ટ જવાબમાં આવે 2. છેલ્લે 8 આવે અને જવાબમાં 2 પોઈન્ટ આવે, એવો જવાબ છે પહેલો. થઈ ગયું. હવે લઈશું 4 નંબરનો ક્વેશ્ચન. એક વસ્તુ તમને કહી દઉં, ગમે ત્યારે ટકાની નિશાની હોય એનો મતલબ થાય ભાગ્યા 100. ટકા આપેલા હોય તો ભાગ્યા 100 કરવા. પાકું. ટકા શોધવા હોય, ઘણી વાર પૂછે ને ટકા શોધો, ટકા શોધવા હોય તો ગુણ્યા 100 કરવા. હું પૂછું ટકા એટલે શું, તો ટકા એટલે 100 નહીં, ટકા એટલે ભાગ્યા 100, એમ પૂરો જવાબ આપવાનો. ખબર પડી? ટકા એટલે ભાગ્યા 100. ડન છે. 1/100 બરાબર છે. તો અહીંયા શું થાય 93 અને ટકા ને એટલે ભાગ્યા 100, ઓફ એટલે ગુણાકાર, અને કેટલા છે 456. કોઈ પણ વસ્તુને 100 વડે ભાગવી એનો મતલબ શું થાય 2 પોઈન્ટ મૂકવા. કોઈ પણ વસ્તુને 10 વડે ભાગવી એનો મતલબ શું થાય 1 પોઈન્ટ મૂકવો. હા ને, તો પોઈન્ટ આપણે છેલ્લે મૂકી દઈશું. આ ગુણાકાર કરશું, આખો ગુણાકાર નહીં કરીએ, 3 ગુણ્યા 6 18, 18 નો શું થાય 8, અને કેટલા પોઈન્ટ આવશે 2, તો જવાબ આવશે ઓપ્શન 4. ડન છે. ચલો નેક્સ્ટ. સેમ એના જેવો બીજો ક્વેશ્ચન છે. તો અહીંયા શું થશે 3 ગુણ્યા 8 24, ઓફ એટલે ગુણાકાર, ટકા એટલે ભાગ્યા 100. હજી ટૂંકું કરવું હોય તો ટકા એટલે સાહેબ 2 પોઈન્ટ. તમે એમ કરી શકો છો, આ 1 અને 2 પોઈન્ટ, આવો જવાબ આવે. ક્યાંય દેખાય છે? હા, તો આ રહ્યો. થઈ ગયું. હવે આ લઈશું 3 ગુણ્યા 6 18 એટલે 8, 3 ગુણ્યા 6 એટલે 18, 18 એટલે 8, 8 તેરી 24 એટલે 4, છેલ્લે આવશે 4. કોઈ પણ ગુણાકાર કરો છો ત્યારે માત્ર ને માત્ર છેલ્લો આંકડો જ લેવાનો થાય છે. આ છે ને 2 ને બી ને, હા બી ઓપ્શન આવે એમને. હા બરાબર થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે 6 નો બી. હવે લઈશું 7માં. તો કે 7 ચોક 28 એટલે 8, 8 છક 48, 48 એટલે 8, છેલ્લે 8 આવે. ભાઈ ડન છે? ફાવશે? ચલો તો 8 નંબરનો ક્વેશ્ચન ગણીને મને જવાબ આપો, છેલ્લે શું આવે. ધંધે લાગી ગયા ને? ધંધે લાગી ગયા ને? ચલો હું કરાવું છું. કરીએ. 7 પંચા 35 એટલે 5, 5 ચોક 20 એટલે 0. બરાબર છે, 0 આવે. હવે 1 2 ને 3 કેટલા પોઈન્ટ આવે? 3 આવે ને. આવો જવાબ આવે. મેં જેમ તમે કરો છો એમ કાયદેસર કર્યું. તમે નથી કર્યું પણ મેં એમ જ કર્યું. થઈ ગયું. હવે છેલ્લો પોઈન્ટ 0 હોય એ તો ગણાય નહીં ને. આવી રીતે લખ્યું હોય 42.300, તો આ ખરેખર ખોટું છે. આને કેમ લખાય 42.3? છેલ્લે પોઈન્ટ પછી છેલ્લે જીરા હોય ને લખવાના ના હોય, લખાય આમ. તો
તો સેમ વસ્તુ અહીંયા 0 હતો કટ નાખ્યો તો કેટલા પોઈન્ટ આવ્યા? 2. કઈ મળ્યું તો નહીં. અહીંયા શું આંકડો આવે એ મળ્યો તો જવાબ મળી જાત. તો શું કરવાનું? હિરેન કણજારિયા હું શીખવાડું. ગમે ત્યારે આવું કઈ થશે ખબર છે? આવું ક્યારે થશે? તો કે જ્યારે પણ કોઈ ગુણાકારમાં છેલ્લે 5 આવતો હોય ને ત્યારે આવું થશે. જ્યારે પણ ગુણાકારમાં છેલ્લે 5 આવતો હોય ને ત્યારે આવું થશે. આ એટલે જ થયું, બાકી ક્યાંય નહોતું થયું. તો તમારે શું કરવાનું? તો કે જ્યારે પણ ગુણાકાર કરવાનો હોય ત્યારે તમે મને વચન આપો છો કે સંખ્યાનો છેલ્લો આંકડો 5 હોય તો હું એ સંખ્યાને ડબલ કરીશ અને બાજુની સંખ્યાને અડધા કરીશ. આ તમે મને વચન આપો છો. બાજુની કોઈ એક સંખ્યાને, હો, બધા ન કરતા પાછા, અને કોઈ પણ એક સંખ્યાને તમે અડધા કરી શકો છો. એની આરે ગુણાકારથી જોડાયેલી હોય એવી. તો અહીંયા તમે આ 14.5 છે ને એના ડબલ કરો. 14 ના ડબલ 88 થાય, અડધાનો ડબલ 1 થાય, એટલે આના ડબલ થાય. આ 14.5 છે એના ડબલ થાય 29. હવે તમે આનાય અડધા કરી શકો છો, આનાય અડધા, પણ કોઈ એકના અડધા કરવાના. અડધા એના કરવાના જેના તમારાથી જલ્દી થાય એમ હોય. આના અડધા ન કરતા ધંધે લાગશો. તો આના અડધા કરશો. 6.4 ના અડધા કેટલા થાય? 3.2. અને આને રાખો બાળકો એમનેમ 38.7 રાખી દીધું. હવે કરો 7 9 63 એટલે 3 થાય. 3 દુ 6 એટલે છેલ્લે શું આવે? 6. અને આમાં કેટલા પોઈન્ટ છે ગણવા હોય તો ગણી લો. તો આવું આવે. જો આ રહ્યો જવાબ. તો જવાબ આવશે ઓપ્શન 3. ખબર પડી? તો આવી રીતે થાય. ભાઈ સમજાણું? ક્યાંક સાઈડમાં નોટ કરી લેશો કે ગમે ત્યારે શિવાંગી બેન 5 આવે ત્યારે હું એના ડબલ કરીશ અને બાજુવાળી સંખ્યાને અડધા કરીશ. તમે મને વચન આપ્યું છે અને આ વચનનું પાલન ખાસ કરીને એક્ઝામમાં થવું છે. અહીંયા તો હું તમારા કાન પકડીશ, હું તમારે બોચી ચાલી લઈશ, બરાબર? એક્ઝામમાં કોઈ નહીં હોય. ડન? ચલો જઈશું આગળ. હા, હવે આ ગમે ત્યારે ગુણાકારમાં 0 હોય તો એને સાઈડમાં મૂકી દેવો, છેલ્લે પાછો ચોંટાડી દેવો. તો આ 0 છે એને હું કાઢી નાખું અને સાઈડમાં મૂકી દઉં છું, પછી ચોંટાડી દઈશ. ડન? ચલો તો હવે આ ગુણાકાર કરો છો. 2 દુ 4, 4 તેરી 12, 12 નો બગડો અહીંયા મૂકી દો. અને હવે આવો જવાબ શોધવાનો. દેખાય છે ક્યાંય? હા સાહેબ દેખાય છે ને. આ રહ્યો આ જવાબ થઈ ગયું. હવે લઈશું 10 નંબરનો ક્વેશ્ચન. અહીંયા વર્ગમૂળ કાઢવાના છે. મેં તમને વર્ગમૂળ કાઢતા શીખવાડ્યા છે. જો મોઢે કાઢવું હોય વર્ગમૂળ તો હું મોઢે કાઢી શકું. 2704 નું વર્ગમૂળ. 2704 છે ને એ 50 નો વર્ગ 2500 થી થોડુંક મોટું છે. તો 50 ના વર્ગથી થોડુંક મોટું એટલે 51, 52, 53 આવો જવાબ આવે. 51 એટલા માટે નો આવે કે 51 ગુણ્યા 51 માં છેલ્લે 1 આવે એટલે નો આવે. 52 માં છેલ્લે 4 આવે. સેટિંગ થઈ ગયું. બસ આ જવાબ. આ તો ડાયરેક્ટ કરું છું, પછી કાયદેસર કરું છું. તો આનો જવાબ શું આવે? 52 ગુણ્યા 2209. 2209 અગેન 2550 નો વર્ગ છે ને એનાથી થોડુંક નાનું છે. 50 નો વર્ગ કેટલો થાય? 2500. એના કરતા નાનો છે. તો જવાબ એ 50 થી નાનો આવે. શું આવે? 49 આવે, 48 આવે, 47 આવે. જુઓ 49 નો આવે, કાં તો કે એનો વર્ગ કરીએ તો છેલ્લે 1 આવે. 48 માં છેલ્લે 4 આવે. આપણે જોઈએ છે 9. 47 માં છેલ્લે 9 આવે. દિનભાઈ સેટિંગ થઈ ગયું. તો અહીંયા જવાબ શું આવે? 47. લો થઈ ગયું. હા બોલો શિલ્પાબેન, થઈ ગયું કે નહીં? તો 7 દુ 14 તો છેલ્લે 4 આવે. આ મેં મોઢે કહ્યું. માની લો કે તમને આ વર્ગમૂળ કાઢતા આ રીતે નથી આવડતા અને તમે આટલું ફાવટ ન આવે તો પણ ચાલે. તો આપણે જેમ કાલે શીખાતા એ રીતે કરીએ. છેલ્લો આંકડો શું છે? 4. તો જવાબમાં છેલ્લે કાં 2 આવે ને કાં 8 આવે. પછી શું કરવાનું? છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. ત્રીજું સ્ટેપ શું હતું? તો કે 27 સુધી વર્ગથી ભાગ ચલાવવા. તો 5 ભાગ ચાલે. થઈ ગયું. 5 આ બેયની વચ્ચે શું આવે? 55. આનો વર્ગ કેટલો થાય? 30 25. એના કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ શું આવે? નાનો. એટલે શું આવે? 52. તમે આમે કરી શકો છો. ધીરે ધીરે મેં કર્યું એમ તમે ઓટોમેટિક કરવા માંડશો જેમ જેમ ફાવટ આવશે. હવે લઈશું 2209. 2209 બરાબર ને?
તો 2209 માં છેલ્લો આંકડો શું છે 9 તો જવાબમાં શું આવે 3 અને 7 છેલ્લા બે ઉપર ચોકડી 22 સુધી વર્ગથી ભાગ ચલાવો તો 4 આવે બેયની વચ્ચે આવે 45 45 નો વર્ગ થાય 20 25 એના કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ એના કરતા મોટો એટલે 47 આવે લો થઈ ગયો પોઈન્ટ પછી લાસ્ટમાં 0 હોય તો એને નહીં લેવાનો બટ એની આગળની રકમને ગુણવી ના એવું કાંઈ નથી બેન તમે હું પૂછો છો મને સમજાણું નહીં પણ આવી રીતે હોય 4 પોઈન્ટ અહીંયા પાછળ જેટલા જીરા મૂકો આની કોઈ કિંમત જ નહીં આને લેવાના જ ન હોય આટલું પાક્કું છે પોઈન્ટ પછી લાસ્ટમાં 0 હોય તો એને નહીં લેવાનો બટ એની આગળની રકમને ગુણવી હા હું તમને એમ કહું કે 4.30 ગુણ્યા 12 કરવાના છે તો આ લેવાનું જ ન હોય આ તો તમે ખોટો મૂક્યો છે ગુણાકાર થાય 4.3 ગુણ્યા 12 આમ થાય અને પછી આ બેનો ગુણાકાર કરવાનો થઈ ગયું શું જવાબ આવે 2 તેરી 6 કેટલા પોઈન્ટ છે 1 તો 1 પોઈન્ટ આવે થઈ ગયું પરંતુ પોઈન્ટ વિના 0 હોય જેમ કે અહીંયા છે જો 0 છે પણ પોઈન્ટ નથી તો શું કરવાનું આ 0 ની કિંમત થાય હો એને સાઈડમાં મૂકી દીધો હવે બાકીનાનો ગુણાકાર કરો 2 દુ 4 તેરી 12 અને હવે ઓલા જીરાને પાછળ મૂકો આવી રીતે થશે હવે લઈશું આ મેં ગઈકાલે જ શીખવાડેલું આનું ઘનમૂળ કાઢવું છે છેલ્લો આંકડો 4 હોય એવી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે શું આવે ભૂમિકા બેન 4 તો જવાબ શું આવશે 24 થઈ ગયું આ તો તમને આખું આવડે જો વસ્તી જવાબે પૂરા આપે 24 કેમ જાણે આખું કાઢ્યું હોય હેતલબેન હા ને ચલો હવે એના પછીનો લઈશું 6859 છેલ્લો આંકડો 9 હોય એવી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે 9 આવે એ મેં તમને ગઈકાલે ભણાવ્યું હતું તો આન્સર શું આવશે 19 તમે આખોય કરી શકો છો ચલો હવે એના પછીનો વળી થોડુંક મિક્સિંગ આવ્યું જો અહીંયા ગુણાકારે છે ને બાદબાકી છે તો આપણે છે ને આમ હકોડાઈ જવાનું શું કરવાનું ઈગલુમાં હકોડાઈ જવાનું ચલો ઈગલુમાં હકોડાવ તો આ ઈગલું આવી ગયું નિયમ આવો જ છે વચ્ચે ગુણાકાર હોય સોરી બારે કોને રાખવાના સરવાળા બાદબાકીને થઈ ગયું નહીં હાલો પેલા બ્રેકેટનો વહીવટ કરો 7 એકા 7 આ બ્રેકેટમાં 5 7 માંથી 5 જાય તો 2 અંબે માતકી આવડે બરાબર છે જ્યાં સુધી આ રીતે થતું હું તમને એવું નથી કહેતો બધા દાખલા આમ થશે પણ આવી રીતે ઘણા બધા થાય છે તમે યુટ્યુબમાં મારા જે ફાંકા સાંભળો છો ને એમાં હું આ બધા ફાંકા મારું છું એ ફાંકા શીખવા માટે થઈને આપણે હવે આ બધું લોહી ઉકાળા કરીએ છીએ ડન છે ચલો હવે 14 નંબરનો ક્વેશ્ચન પાછું આને ઇગ્લુમાં પૂરી દઉં હાલો આ ઇગ્લુમાં અહીંયા આવી ગયું 2 દુ 4 -4 શું જવાબ આવે 0 આ પ્રશ્નનું સિલેક્શન ખોટું થઈ ગયું છે અહીંયા શું આવે 0 એલા હા ને તો જીરાવાળા કેટલા છે બધાય છે તો અહીંયા મેથડ ના ચાલે મેં કીધું ને કે પરીક્ષામાં જરૂરી નથી કે બધા દાખલા આ રીતે થાય તો આ રીતે નહીં થાય બરાબર છે તો અહીંયા બીજા રસ્તાઓ છે હજી મેં તમને શીખવાડ્યું નથી રસ્તાઓ ઘણા છે તમારે બધાય રસ્તા વાપરવાની જરૂર નથી પણ તમે કરી શકો છો અત્યારે આ ક્વેશ્ચનને હાલ પૂરતો હું સ્કીપ કરું એટલી ખબર પડે કે આ જવાબ નહીં આવે હા ને આમાં લાસ્ટ 2 ડિજિટ મેથડ આવે આમાં સમ ઓફ ડિજિટ મેથડ આવે આમાં રિફ્લેક્શન આવે બધું તમારે કરવાનું નથી થતું તો તમે બચાવો કરશો બરાબર છે ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ હા તો પેલા આ કરવાનું થશે અને અહીંયા આ કરવાનું થશે તમને હવે આ સમસ્યા ન હોવી જોઈએ કેને ચોકઠામાં પેક કરવા એ તમને ખબર પડી ગઈ પછી તો હવે તમે મોઢે કરી શકો 8 ચોક 32 એટલે બગડો આવે અને માઇનસ શું થાય 4 2 માંથી 4 નો જાય તો શું કરો આગળથી લીધો 10 કો એટલે કેટલા થાય 12 12 માંથી 4 જાય તો ભાઈ હા ને 12 માંથી 4 જાય તો 8 ઓપ્શન શું આવે બી રુચિતાબેન 10 કો બરાબર ચલો 16 નંબરનો ક્વેશ્ચન તો આ બધાય અંદર પૂરાઈ જશે ચલો પૂરી દીધા હવે શું કરશો તો કે હવે તમે આ 11.5 છે એટલે આના ડબલ કરશો 23
મને વચન આપ્યું હતું ને તોય ભૂલી ગયા. હવે આના અડધા કરી શકો છો, આના અડધા કરી શકો. તમને જેના અડધા આવડતા, મને આના મોઢે યાદ છે, તું એના કરો. 38 ના અડધા 1.9 થાય. હવે આ ગુણાકાર કરો. 9 છક 54 નો ચોગડો, 4 તેરી 12 નો બગડો. પોઈન્ટ કેટલા આવશે? 1 પોઈન્ટ અને 1 પોઈન્ટ. આ તો પોઈન્ટ નીકળી ગયો ને, તો કેટલા પોઈન્ટ આવશે? 2. ગૌરવ બરાબર છે ભાઈ, સમજાણું? કાંઈ પણ આમાં બહાર ના જવું જોઈએ, આ થોડીક માથાકૂટ છે. અને માઇનસ 31.653 આવું છે, આવું છે. હવે હું આને થોડુંક અહીંયા તમે સમજી શકો ને એ રીતે લખીશ. જો આ સંખ્યા આવી છે, આ સંખ્યા લખી, માઇનસ શું કરવાનું છે? 31.653. તો મેં હમણાં જ કીધું પોઈન્ટ નીચે પોઈન્ટ આવે, તો અહીંયા 653 આમ લખાય કે નહીં? ભાઈ આ જરાક ધ્યાન દો છો ને, મેં બરાબર કર્યું છે? સમજાણું અહીંયા સુધીનું? ડન. આ સમજાણું? બસ તો હવે પતી ગયું. 0 માંથી 3 બાદ કરો તો શું જવાબ આવે? 7. અને પોઈન્ટ કેટલા આવશે? 3. બસ થઈ ગયું. ડન ને? તો શું જવાબ આવશે? થઈ ગયું. ડાયરેક્ટ આમ તો ખબર પડે છે, એને ફાવટ હારી હોય ને કે આમાં છેલ્લે 0 આવે, 0 માંથી 3 જાય તો 7. પણ હું તમને ગૂંચવવા નથી માંગતો. આ તો મેં એટલા માટે કીધું કે વળી અમુક પાછા ડાયા થાય, સાહેબ ડાયરેક્ટ એ દેખાય. હા દેખાય જ છે, બરાબર છે. પણ શીખવાની પ્રોસેસ અહીંથી જ ચાલુ થાય. ચલો હવે આ કરશું. સૌથી પહેલા આ આમ થશે, બસ થઈ ગયું. પછી આ આમ થશે અને આ આમ થશે. સરવાળા બાદ બાકી તમને ડાયરેક્ટ આડા નથી ફાવતા, એટલે હું ઊભા લખીને કરીશ. આ ગુણાકાર તમે કરશો તો છેલ્લો આંકડો શું આવશે? 6. અને કેટલા પોઈન્ટ આવશે? 4. 4 પોઈન્ટ આવશે. પહેલી સંખ્યામાં 2 પોઈન્ટ, બીજી સંખ્યામાં 2 પોઈન્ટ, એટલે 4 પોઈન્ટ આવશે. આવી રીતે લખશો. હવે એમાં શું કરવાનું છે? પ્લસ. આ પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે, પોઈન્ટ પછી કેટલા છે? 66. આવું લખશો, બીજું નથી લખતો. પછી માઇનસ પોઈન્ટ, પછી કેટલા છે? 76. અને પછી લાંબો લીટો. આમે બરાબર લખ્યું છે? આમે બરાબર લખ્યું છે? ચલો હવે આગળ જઈએ. હવે આગળ જઈએ તો કે અહીંયા તમે શું લખશો? આમ જીરા કરશો અને હવે હિસાબ કરો. 6 માં 0 પ્લસ થાય, 0 માઇનસ થાય, તો છેલ્લે શું આવે? 6 જ આવે. ચોથો પોઈન્ટ 6 આવે. સરળતાથી સમજાય એવું છે. તો ચોથો પોઈન્ટ 6 આવ્યો. જવાબ કયો છે? ઓપ્શન 1. ડન છે. હવે જઈએ આગળ. 18 નંબરનો ક્વેશ્ચન. તમે હું બધાય ભેગા થઈને 2 દી મથીએ ને ત્યારે આનો જવાબ આવે, જો કાયદેસર કરીએ તો. અને એક્ઝામમાં આવા પ્રશ્નો પેપર સેટર પૂછે છે. અને છોકરા કહે છે આવડી મજૂરી, પાછા તમે કરો છો, પાના ને પાના ભરો છો, એટલે જ પેપર પૂરું નથી થતું. થોડુંક ધ્યાન દો તો આવી મજૂરી કોઈ દી પેપર સેટર તમને ન પૂછે. એને શું મજૂરની ભરતી કરવાની છે? સમજો છો ને તમે? એને શું મજૂરની ભરતી કરવાની છે? એટલે આવા પ્રશ્નો પૂછશે જ નહીં. એને આવો પ્રશ્ન પૂછ્યો છે ને તો તમે એક ભરોસો રાખો કે આમાં એવું તો કંઈક છે જ કે આ દાખલો મોઢે થાય છે. પૃથ્વીરાજ બરાબર છે? બરાબર ને? જો વસ્તી હું બોલું છું, ભાષણ આપું ત્યાં તો જવાબ આપવા માંડે. તો શું કરવાનું? તો કે સૌથી પહેલા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 મનમાં કરી શકો, પણ હું નહીં મનમાં કરું. 51 ગુણ્યા 51 ગુણ્યા 51 આ ગુણાકાર કરો તો છેલ્લે શું આવે? 1. એકડો આવે. એટલે આ આખી સંખ્યા કાપીને અહીંયા શું લખાય? એકડો. એવી રીતે 14 ગુણ્યા 14 ગુણ્યા 14 કરો તો છેલ્લે 4 આવે. તો આ આખી સંખ્યા કાપીને અહીંયા લખાય 4. અને વચ્ચે શું છે? ગુણાકાર. પછી શું છે? માઇનસ. 1977 નો વર્ગ કરવો છે, એટલે 1977 ગુણ્યા 1977. તો છેલ્લે તો 7 7 છે ને, તો 7 7 49. 49 નહીં લખવાના, છેલ્લો આંકડો લખવાનો 9. આ હિસાબ થઈ ગયો. હવે આ બ્રેકેટ આમ આવે અને આમ આવે. 4 એકા 4 માઇનસ 9. આખી દુનિયાને ખબર છે 4 માંથી 9 ન જાય તો ઓછી ઉધારા કરવા પડે. આગળથી 10 ની નોટ ઓછીની લઈ આવો, કેટલા થાય? 14. 14 માંથી 9 જાય તો 5. છેલ્લે 5 આવે. તો જવાબ શું આવશે? 1. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. હાલો. 19 નો વર્ગ કરો, છેલ્લે શું આવે? 1. 28 નો વર્ગ કરો, 8 8 64. 4 માઇનસ 6 નો વર્ગ કરો, 6 6 36. એટલે છેલ્લે શું આવે? 6.
1 ને 4 5 5 માઇનસ 6 નો થાય એટલે આગળથી લઈ આવો 10 10 ને 5 15 15 માંથી 6 જાય તો 9 તો જવાબ શું આવે 889 મિત્રો બરાબર છે ચલો 20 નંબરનો ક્વેશ્ચન તમે કરો 20 નંબરનો ક્વેશ્ચન દેવાંશીનો જવાબ ખોટો છે બાકી બધાના રાહુલ સોલંકી ખોટો છે બાકી બધાના સાચા છે અક્ષય પટેલ ખોટો છે સોહાંગ ઉમરીગર પ્રગટ થઈ ગયો ભૂમિકાબેન મહેશ ડામોર સાગર ચૌધરી આનંદ રાજા લલિત જાદવ ચલો લઈશું હા આનો સ્ક્વેર શું થાય 77 49 એટલે 9 61 એટલે 1 62 એટલે 62 × 62 એટલે 4 અને પ્લસ ક્વેશ્ચન માર્ક હવે આ તો તમને આવડે ને આને કે સામે ન લઈ જાય પેલા ભેગા કરાય સામે લઈ જવાનું ઉતાવળ નહીં કરવાની 4 ને 1 5 હવે આને સામે લઈ જાઓ તો 9 - 5 આ મેં તમને આજે એટલે જ પેલા શીખવાડ્યું આ ડખા ન થાય 9 માંથી 5 જાય તો 4 તો શું છેલ્લે 4 અહીંયા તો છેલ્લે પહેલે જે ગયો એ 4 જ છે ચલો હવે એના પછીનો લઈશું 45 ના સ્ક્વેરમાં કેટલા આવે 5 21 ના સ્ક્વેરમાં 1 અહીંયા ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર વત્તા 7 જ આવશે ચલો 5 ને 1 6 6 - 7 બરાબર ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર આ વખતે ધંધા લાગવાના છે હો તમે ડન છે ચલો તો 6 માંથી 7 જાય તો 6 માંથી 7 નો જાય એટલે આગળથી લીધો 10 શું લીધો 10 એટલે 16 16 માંથી 7 જાય તો 9 થઈ ગયું નહીં હવે શું કરવાનું હાલો આટલું તો થઈ ગયું હવે શું કરવાનું એક વસ્તુ તમને કહી દો લખી નાખજો પછી ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય ક્વેશ્ચન માર્ક કે એક્સ કે ટૂંકમાં આને વેરિયેબલ કહેવાય ખબર પડી ક્વેશ્ચન માર્ક હોય એક્સ હોય એ હોય ખાલી જગ્યા હોય એના ઉપર જો વર્ગ હોય તો સામેની બાજુમાં વર્ગમૂળ કરવું હા કોઈ પણ વેરિયેબલ હોય એના ઉપર સ્ક્વેર હોય તો સામેની બાજુ વર્ગમૂળ કરવું કોઈ પણ વેરિયેબલમાં વર્ગમૂળ હોય અહીંયા માની લો કે આમ લખ્યું છે આમ તો સામેની બાજુ શું કરવાનું વર્ગ ટૂંકમાં ક્વેશ્ચન માર્ક પાસે જેવું હોય એનાથી ઉલટું સામે કરવું ક્વેશ્ચન માર્કની ઉપર વર્ગ હોય તો સામે વર્ગમૂળ કરવું ક્વેશ્ચન માર્કમાં વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ કરવો ખબર પડી ગઈ અહીંયા ઘન હોય તો સામે ઘનમૂળ કરવું અહીંયા ઘનમૂળ હોય તો સામે ઘન કરવું ટૂંકમાં ઉલટું કરવું ડન લખી લેશો હવે અહીંયા શું છે વર્ગ તો આ બાજુ શું થાય વર્ગમૂળ એટલે આ પતી ગયું આ બાજુ જેવી ટોપી કરો ને એવા બગડો નીકળી જાય બગડો મેં કીધું ને કોઈ પણ વસ્તુ સામે જાય તો ઉલટી થાય અહીંયા વર્ગ હતો તેને સામે મોકલી દીધો એટલે વર્ગમૂળ થઈ ગયું કે નહીં હવે આવી સંખ્યા છે એ કોઈ એક સંખ્યા છે જેનો છેલ્લો આંકડો 9 હોય એનું તમે વર્ગમૂળ કરો તો જવાબમાં છેલ્લો આંકડો શું આવે એ આપણે ટેબલમાં શીખી ગયા છે કે છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં છેલ્લે કા 3 આવે અને જવાબમાં છેલ્લે કા 7 આવે આવું થાય તો જવાબમાં શું છેલ્લે આવે કા 3 આવે અને કા 7 આવે તો જવાબ શું આવશે 47 એલા સમજાણું ડન છે ન સમજાણું હોય તો બીજી વાર શાંતિથી જોઈ લેજો ફાવી જશે હવે એના પછીનો ક્વેશ્ચન છે અહીંયા ઓલરેડી બ્રેકેટ આપ્યો છે તો એનો પહેલા હિસાબ કરો 3 ને 4 7 ને 0 7 આનો હિસાબ કરો ગુણાકાર છે ને 7 × 9 = 63 એટલે 3 નિશાની શું છે માઇનસ તો 7 માંથી 3 જાય તો 4 લો જવાબ આવી ગયો થઈ ગયું નહીં તો અત્યાર સુધી આપણે છોકરાઓ જેટલા પણ ક્વેશ્ચન કર્યા એમાં ગુણાકાર સરવાળા અને બાદબાકી હતા
હવે ચાલુ થાય છે ભાગાકાર. ભાગાકાર તો મેં તમને પહેલા જ પ્રેક્ટિસ કરાવી દીધી હરખી રીતે, તો થશે ચલો 806 અને ભાગ્યા કેટલા છે 31. કોનું ટેબલ બોલશો? 1નું. અને શું લાવશો? 6. 1ના ટેબલમાં 6 ક્યારે આવે? 6. બધાયના જવાબ સાચા છે. હવે સૌથી પહેલા હિસાબ આ બ્રેકેટનો કરો. કરું? 4 માંથી 3. ભાઈ હા ને, બ્રેકેટનો જ પહેલા હિસાબ કરીએ છીએ. નિયમ જ ઈ છે, અહીંયા કાયદો જ ઈ છે. 4 માંથી 3 જાય તો 1. 1 એટલે 11. અરે છોડો, ચલો 1 માંથી 3 નો જાય તો આગળથી લીધો 10 કો. 10 ને 11. 11 માંથી 3 જાય તો 8. એટલે હા ને 8. અને છેદમાં ભાગાકાર એટલે છેદ કહેવાય, તમને ખબર છે. 6 માંથી 6 જાય તો 0. 0 માંથી 4 ના જાય એટલે આગળથી લીધો 10 કો. 10 માંથી 4 જાય એટલે 6. આટલું સમજાણું બધાયને? રુષિતાબેન, જો હું ફરીથી કરું છું. આપણે છે ને બાળકો આ હિસાબ કરીએ. આટલી બધી સંખ્યાઓ છે ને એનો એક જ આંકડો લખીએ. 4 માંથી 3 જાય તો 1. 1 માંથી 3 નો જાય એટલે 10 કો લીધો. 11. 11 માંથી 3 જાય એટલે 8. નીચે આ ભાગાકાર છે ને એનો આ લીટો કર્યો. હવે આ હિસાબ નીચે લખવાનો થાય. 6 માંથી 4 જાય તો 2. 2 માંથી 6 નો જાય એટલે આગળથી લીધો 10 કો. 12. 12 માંથી 6 જાય એટલે 6. હવે શેનું ટેબલ બોલવાનું? 6 નું. અને લાવવાનો શું? 8. બંને બેકી સંખ્યા છે એટલે બે ઓપ્શન મળે. કાં 3 આવે અને કાં 8 આવે. તમે બધા કોમેન્ટ કરો જ છો. આમાં 3 વાળો જવાબ નથી એટલે શું આવે? 8. હવે કોઈ એવું ન પૂછે સાહેબ 3 હોત તો તારે પાછું તારું લેવલ ઇમ્પ્રૂવ કરવું પડે. સમજાણું? જેમ જેમ એ પીડાઓ દેતો જાય એમ તમારે તમારું લેવલ ઇમ્પ્રૂવ કરવું પડે. ડન છે? ચલો આગળ જઈશું. અહીંયા કંઈક થોડીક ટાઈપિંગ એરર છે ભાઈ, આ નથી હો. અને અહીંયા છે 8. થઈ ગયું? જવાબ મેં સુધારી નાખ્યો. પ્રશ્નમાં થોડીક ભૂલ છે. ચલો હવે ગણશું. આ કેટલા છે? 4. 4 માંથી 2 જાય તો 2. 2 માંથી 4 નો જાય એટલે આગળથી લીધો 10 કો. 12. 12 માંથી 4 જાય તો 8. અને નીચે શું આવે? 6. 6 નો ઘડિયો બોલો. 8 લાવો. શું આવે? 3 અને 8. તો જવાબ કયો ટીક કરશું? 2. થઈ ગયો? હવે પાછી માથાકૂટ બદલાણી. મેં કીધું હતું ને કે જેટલા જરૂરી છે એટલા એક્ઝામ્પલો આપ્યા છે. દર 3-4 ક્વેશ્ચને મેં સિસ્ટમ બદલાવી છે, જો તમે માઇનોરલી ઓબ્ઝર્વ કર્યું હોય તો. ડન છે? કારણ વિનાના વધારે ક્વેશ્ચન નથી આપવા અને આપણે ઉલાડ્યો નથી કરવો. ચલો લઈશું ભાઈ. આમ થાય. આ તો હિસાબ અને આ ભેગું થઈ જાય, ખબર છે ને? ચલો તો હિસાબ કરો તો 1 ને 1 2. 2 માંથી 6 જાય. 2 માંથી 6 નો જાય એટલે 12. 12 માંથી 6 જાય તો 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 53. આવું થાય. હવે 53 ક્યાં જશે? સામે. સામે જાય તો શું થાય? ગુણાકાર હતો તો સામે શું જાય તો શું થાય? ભાગાકાર થાય. ભાગાકારમાં હું ખાલી તગડો જ લખું છું, છેલ્લો આંકડો જ લખવાનો ને. હવે શેનો ઘડિયો બોલવાનો? 3 નો. અને શું લાવવાનું? 6. 3 ના ઘડિયામાં 6 ક્યાં આવે? 3 દુ 6. એલા હા ને, તો છેલ્લે શું આવશે? 2. એટલે 2 વાળા કેટલા છે? 2. આજ કર્યો ને આપણે. તો આમાં તો 2 ક્યાંય છે જ નહીં. નથી ને? તો અહીંયા લખો જવાબમાં ભૂલ છે અથવા પ્રશ્નમાં ભૂલ છે, જે હોય તે. કાંઈ વાંધો નહીં, તમને તો બગડો લાવતા આવડી ગયું ને. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન કરીએ. કરશું? ચલો 1 અને 3 4. 4 માંથી 8 ના જાય એટલે આગળથી લીધો 10 કો. કેટલા થશે? 14. 14 માંથી 8 જાય તો 6. 6 બરાબર ક્વેશ્ચન માર્ક ઇન્ટુ 7. હા ને? હવે શું કરશો? આને આપણે સામે લઈ જશું. ક્યાં જશે? નીચે. કેનું ટેબલ બોલશો? 7 નું. શું લાવવાનું? 6. તો 7 8 56. લો થઈ ગયું 168. મેં બરાબર કર્યું? હાલો હવે એના પછીનો ક્વેશ્ચન 465.76. પેલાને આ બાજુ લઈ આવું તો 8.2 લઈશું. ચલો શેનો ઘડિયો બોલશો? 2 નો. શું લાવશો? 6. 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે? 3 અને 8. હવે 1 મિનિટ, ઉતાવળ ના કરતા. થઈ ગયું? હવે ઉપર કેટલા પોઈન્ટ છે? 2. નીચે કેટલા પોઈન્ટ છે? 1.
તો ગમે ત્યારે ભાગાકાર કરવાનો હોય તો પોઈન્ટની બાદબાકી થાય. ઉપર 4 પોઈન્ટ હોય, નીચે 2 પોઈન્ટ હોય તો જવાબમાં 2 પોઈન્ટ આવે. ઉપર 4 પોઈન્ટ હોય, નીચે 3 પોઈન્ટ હોય તો 4 અને 3 ની બાદબાકી જવાબમાં 1 પોઈન્ટ આવે. બરાબર છે. ગુણાકાર હોય તો પોઈન્ટનો સરવાળો થાય, ભાગાકાર હોય તો પોઈન્ટની બાદબાકી થાય. તમને ખબર છે ઉપર 2 પોઈન્ટ છે, નીચે 1 પોઈન્ટ છે, કરો બાદબાકી તો 1 આવે, તો જવાબમાં 1 પોઈન્ટ આવે. આ લખજો તમે, નહીં લખો તો ચાલશે. 3 ને 8 માં તમારું પતી જાય છે, પણ કંઈક પેપર સેટર તમને પીડા દેવા માંગતો હોય તો આ ખબર હોય તો સારું રહે. તો જવાબમાં કા પોઈન્ટ 3 આવે ને કા પોઈન્ટ 8 આવે. તો કયો જવાબ ટીક કરશું આપણે? ઓપ્શન 1. ચલો આગળ જઈએ ભાઈ. 96 ગુણ્યા શું છે? સોરી, ક્વેશ્ચન માર્ક છે ને, બરાબર શું છે? 88 32 અને છેદમાં શું છે? 4 છે. હવે શું કરશું? હવે હું થોડુંક અહીંયા લાંબુ કરીશ. હું શું કરીશ? થોડુંક લાંબુ કરીશ. તો કે આ તમને આવડે? કરો જોઈ. બોલો. 4 તેરી 12 અને 4 18. એટલે ટૂંકમાં અહીંયા તગડોય આવે, અહીંયા છેલ્લે આઠડોય આવે. આવે. હવે આ 96 ક્યાં આ બાજુ આવશે? એલા હા ને. તો 96 ક્યાં જાય? છેદમાં. એટલે છગડો આવે. ઉપર તગડો છે, નીચે છગડો છે. ઉપર આઠડો છે, નીચે છગડો છે. બે આવી શકે ને. હવે આ કરો તો શું થાય? આ તો થાય જ નહીં. ઉપર એકી હોય, નીચે બેકી હોય, આ તો થાય જ નહીં. હવે આ લઈએ. છગડો છે ને આઠડો છે. શું આવે? 3 અને 8. તો છેલ્લે કા 3 આવે ને કા છેલ્લે 8 આવે. એટલે શું આવે? 23. આમે થોડુંક લાંબુ કર્યું. જો આને સસ્તું પતાવવું હોય તો કેમ થાય? 96 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 88 32 છેદમાં 4 આવું છે. થોડુંક ભેગું કરું. હવે 96 ગુણાકાર છે, સામે જાય તો શું થાય? ભાગાકાર. તો અહીંયા ગુણ્યા 1/96 થાય ને, થાય. તો હવે ઉપરની સંખ્યા કહો છો ને, ઉપર આ બે સંખ્યા છે, આનો ગુણાકાર કરો છો. 2 એકા 2. નીચે આ બે સંખ્યા છે ને, આનો ગુણાકાર કરો છો. આ ગુણાકાર થાય. હો, 4 6 24 થઈ ગયું. હવે 4 નું ટેબલ બોલો અને 2 લાવો. ઉપર હંમેશા એક આંકડો આવવો જોઈએ, નીચે હંમેશા એક આંકડો આવવો જોઈએ. તો શું આવે? 3 અથવા 8. બસ થઈ ગયું. તો કાં છેલ્લે 3 આવે અને કાં છેલ્લે 8 આવે. ડન છે. ચલો થઈ ગયું. અહીંથી ફરીથી હું કાલે લઈશ. થોડુંક ચોખવટ કરવી છે, થોડુંક હરખી રીતે કરવું છે, એટલે કાલે લઈશું અહીંથી ફરીથી. ડન છે. આજે હું લેવા જઈશ તો તમને મને કોઈ નહીં મજા આવે. તો આજે આપણે કથાને અહીંયા પૂરી કરીએ છીએ અને અહીંથી આપણી કથા આગળ વધશે. ડન છે બાળકો? તો આઈ હોપ કે તમને મજા આવી હશે.